સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય જય જય. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की ये धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा. સાહેબ દાદાએ એટલો બધો પ્રેમ આપ્યો છે કે હું એ લાયક જ નથી, છતાં હું જેવી છું તેવી એમણે મને સ્વીકારી છે. જ્યારે નાની હતી ત્યારે બિલકુલ કંઈ ખબર જ નહીં એમ, પણ એવા સાહેબ દાદા આવે તેમના એકદમ નજીક એમ પગની પાસે આવીને બેસી જવાનું, કશું સમજ નહીં પડે, ભજન ગાવા બેસી જવાનું. તો એ કોઈ દિવસ આપણા દોષ જોયા વગર જેવી છું તેવી મને એમણે સ્વીકારી છે. સાહેબ દાદાના એમણે એટલો બધો પ્રેમ આપ્યો છે કે મારી પાસે કોઈ શબ્દ જ નથી એમ, મારી લાયકાત જ નથી, છતાં કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર સતત એક ધારો એ પ્રેમ આપે છે. તો આજે સાહેબ દાદાના ચરણોમાં પ્રાર્થના કે હું જેવી છું તેવી તમે મને સ્વીકારી છો, તો કેવળ આપને રાજી કરવા જ હવે પછીનું જીવન જીવવું છે. એ જ તમારા ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. દેતો ને દેતો જોગીડો, દેતો ને દેતો હે જીએ તો જય સ્વામિનારાયણ સાહેબ દાદા. આઈ લવ યુ. આ સભાની અંદર એટલે કે સાહેબજીની સભાની અંદર આપકી નજરોને સમજા પ્યાર કે કાબિલ હમે, આ હિંમતભેર અહીંથી ગાવું. મીના, થેન્ક યુ વેરી મચ. કારણ કે ઓડિયન્સ એટલે આપણું ઓડિયન્સ નહીં. અત્યારે જો કોઈ બીજું ઓડિયન્સ હોય તો કે આ જસભાઈ શું કરાવે છે આ બધી બહેનોને, કારણ કે એમનામાં એ જે કક્ષા છે, માનસિક કક્ષા, આ તો એકદમ ભોળી છોકરી છે. અને આજ મેં ડાંગ ગયેલા ત્યારે અશ્વિનભાઈ એક જગ્યાએ સાંજનો લગભગ સમય થવા આવેલો 5:30-6નો, અને જળમાંથી પેલા ઉપર ધુમાડા નીકળે એટલે પેલું ઓક્સિજન એ થઈને કાર્બન કાઢે ને જળ, એ તી ડાંગમાં જોવા મળે. અશ્વિનભાઈ એકદમ જીપમાંથી ઉતર્યા પછી તું પ્યાર કા સાગર એમ કરીને ગાવા માંડ્યા. મેં કહ્યું આ શું કરે છે? એક ક્ષણ માટે મને બી એવું થયેલું કે આજે આટલા વર્ષ પછી, એ વાતને લગભગ 10-15 વર્ષ થઈ ગયા, ડાંગ અમે ગયેલા બધા સાથે, સાહેબ પણ હતા, લગભગ 30-40 માણસનો કાફલો. અને આ મીના આજે એટલે એક જે નિર્દોષતા છે, આ નિર્દોષતા છે ને એ અહીંયા જ જોવા મળે. એટલું આપણે બધા સૌ સમજી લઈએ અને બીજાને પણ પછી એ સમજ પાડશું. જે ચીલા ચાલોમાંથી એટલું બધું સાહેબ આપણને બહાર લાવ્યા છે કે ચીલા ચાલુ જે ભક્તિ છે એને બદલે આ ઈશ્વર સાહેબ એ ક્યારે આ બોલાય? આ દીકરીના મગજમાં સાહેબ કોણ છે? ભગવાન છે. અને એ ભગવાનને આ કહેવાય કે મારી તો એવી તાકાત નથી કે હું અહીંયા ઊભી રહી શકું, પણ એ તને આભારી છે કે જેવા છે તેવા અમને સ્વીકારી લીધા છે.
આભાર મીના. હવે પૂજ્ય લીલાબેન ન્યુયોર્કને વિનંતી કરું કે મંચ પર આવે. જય સ્વામિનારાયણ. અમારો સાહેબ સાથે સંપર્ક VSના થ્રુ 80sમાં થયો. જ્યારે VS અમારી ઘરે આવ્યા અને કહ્યું કે ઓલા જસભાઈ આપણી સાથે ભણતા હતા એ હવે સાધુ થઈ ગયા છે. તો આનંદ કે જ્યારે એ આવે ને ત્યારે મારી ઘરે લઈ આવજો. પછી બીજા વર્ષે સાહેબ આવ્યા તો ન્યૂયોર્કથી ફોન આવ્યો કે સાહેબ આવ્યા છે. તો અમે કહ્યું અમારી ઘરે આવો. સાહેબ આવવાના હતા, પણ મને પોતાને કે આ તો અનંતના કોઈ ફ્રેન્ડ આવવાના છે, એટલે મેં તૈયારી એ પ્રમાણે કરી કે ફ્રેન્ડ આવવાના છે, 4-5 ફ્રેન્ડ આવશે જમણવારની. પછી જ્યારે ઘરે આવ્યા તો ભગવાને એટલી બુદ્ધિ સુજાડી કે પગે લાગી હું, પણ ત્યારે ખબર નથી કે આ કોઈ મોટા સંત છે. સંત છે એવી ખબર, પણ મોટા કેટલા છે એ નથી ખબર. પછી વાતો કરી, જમાડ્યા. પછી 2-3 દિવસ રહેવાના હતા. વિચરણમાં એમની સાથે જતા હતા. રાત્રે ઘરે આવીએ તો સાહેબ સોફા ઉપર બેસે ને તો હું સામે કોફી ટેબલ ઉપર બેસી જતી હતી. ત્યારે ભાન નહોતું કે આવી રીતે ના બેસાય, અને વાતો કરતી હતી. પછી એ બધું તો પતી ગયું. થોડો ખ્યાલ આવવા માંડ્યો કે આ સાહેબ કોણ છે. પછી બીજે વર્ષે આવ્યા ત્યારે થોડા વધારે ભાઈઓને લઈને આવ્યા. પછી આપણે તો હજી મગજમાં ઉતરતું નહોતું કે કેટલા મોટા છે. એટલે મેં તો સાહેબને ફરિયાદ કરી એક દિવસ, સાહેબ તમારા ફ્રેન્ડને કહો મારી પર ગુસ્સે બહુ થાય છે. એટલે ત્યારે હું હજી પણ સાહેબને અનંતના ફ્રેન્ડ તરીકે માનતી હતી. સંત હતા પણ હજી પણ ફ્રેન્ડ હતા. પછી જ્યારે સાહેબે અનંતને એક બાજુ બોલાવીને કહ્યું કે અંતુભાઈ તમારે ભાભી ઉપર ગુસ્સે નહીં થવાનું. ત્યારે મને એમ થયું કે આ મને ભાભી કહે છે, એનું કારણ શું? અનંત એમનાથી 10 દિવસ મોટો છે, એટલે ભાભી થવાને લાયક નથી હું, પણ થોડોક મોટો છે એના લીધે મને ભાભી કહે છે. પછી અનંતના સ્વભાવમાં એટલે સુધારો થવા માંડ્યો. અને 2 વર્ષ ગયા હશે અને અનંતના સ્વભાવમાં જે સુધારો થયો ત્યારે અમારો 7મો જન્મ ચાલતો હતો. પછી અનંતે એક દિવસ મને પૂછ્યું કે લીલા હવે આપણો તારો કેટલામો જન્મ છે આપણી સાથે, મારી સાથે? તો કીધું તે સ્વભાવ સુધાર્યો છે ને એટલે હવે આ 6ઠ્ઠો જન્મ થયો. એટલે સાહેબે જે વાત કરી એના ઉપરથી એના સ્વભાવ, એટલે હું 6ઠ્ઠા જન્મ સુધી કબૂલ થઈ. પણ હમણાં 2 વર્ષ પહેલાં સાહેબ સાથે એક દિવસ ફોન ઉપર વાત કરતા હતા તો સાહેબે કહ્યું ભાભી 6ઠ્ઠો ને 7મો ભૂલી જાઓ, હવે તો આપણે આ જન્મે જ મોક્ષ કરવાનો છે. તો સાહેબને એ જ પ્રાર્થના કરું કે અમારા બધાની પ્રાર્થના એ જ છે કે બધાને મોક્ષ કરાવી દેજો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ પૂજ્ય લીલાબેન. હવે હું પૂજ્ય ધારણાબેનને વિનંતી કરું કે એમના એક્સપિરિયન્સીસ આપણી સાથે શેર કરે.
સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય જય જય. આજે ફર્સ્ટ ટાઈમ બોલું છું. આટલા વર્ષોમાં ઘણા બધાએ આગ્રહ રાખ્યો છે કે હું બોલું, પણ કોઈ દિવસ હિંમત નથી આવી. આજે હું પહેલાં સોનલબાને થેન્ક યુ કહું, કેમ કે 1 વાગે તમારો ફોન આવ્યો ત્યારની હું શાંતિ કાકા સાહેબ દાદા અને અશ્વિન કાકાને જ યાદ કરું છું. કેમ કે કોઈ દિવસ આવો વારો જ ન થયો, એટલે કોન્સ્ટન્ટ એમની જ સ્મૃતિમાં રહી કે હું શું બોલીશ ને એટલી બધી સ્મૃતિ થઈ ગઈ જુદી જુદી. કેમ કે બહુ જ ઘણો એ લોકોએ પ્રેમ આપ્યો ઇન્ડિયામાં રહી ત્યારે. એકચ્યુઅલી મને 3 ઇન્સિડન્ટ સ્પેસિફિકલી કહેવાતા. એક તો ફર્સ્ટ સાહેબ દાદાનો, કે મને સાહેબ દાદાની પહેલાં બીક લાગતી હતી. હવે બીક નથી લાગતી, પણ હજુ વાત નથી કરી શકતી એમની જોડે, પણ પહેલાં બીક લાગતી હતી. તે વખતે હું ઇન્ડિયામાં રહેતી હતી, પણ એ ટાઈમે મમ્મી પપ્પા ઇન્ડિયા આવ્યા હતા ઝામ્બિયાથી, આફ્રિકાથી, ને મારું લગ્ન માટે શોધતા હતા છોકરો. ને જે છોકરા શોધે ને એ લોકો બધા જ નોન વેજીટેરિયન ને પીતા હોય, ને એ લોકો માટે વસ્તુ એવી હતી કે એ તો નોર્મલ છે સોશિયલ લાઈફમાં, એ વસ્તુ તારે એક્સેપ્ટ કરવી પડશે. મારી માટે સત્સંગ બહુ આમ ઇન્વોલ્વ હતી, પણ મને પોતે તે વખત નથી ખબર કે મારું ઇન્વોલ્વમેન્ટ કેટલું કહેવાય. પણ મને અશ્વિન કાકા જોડે બહુ જ પ્રીતિ હતી, એટલે એક એવું હતું કે હવે અશ્વિન કાકા કહે તો એ પ્રમાણે થવું જોઈએ, પણ એ વસ્તુ મમ્મી પપ્પા ટુ અ પોઈન્ટ ના સ્વીકારી શકે. એટલે મને એ વખત અશ્વિન કાકા અમેરિકા હતા, એટલે મારાથી ફોન પર વાત ના થાય, એટલે મારી હિંમત કરીને હું ગઈ સાહેબ દાદા પાસે. એટલે એકદમ ઊભી રહી ગઈ. મેં કહ્યું સાહેબ દાદા મારે તમારી જોડે વાત કરવી છે. તો કે શું થયું બેટા? મેં કહું આવી રીતના મમ્મી પપ્પા એવું કહે છે કે વાંધો નહીં છોકરો નોન વેજીટેરિયન ખાતો હોય કે પીતો હોય, પણ મને અંદરથી એવું નથી. એટલે એકદમ એનર્જી મને હજુ પણ યાદ છે ઇન્સિડન્ટ, કે એકદમ જુસ્સામાં બોલ્યા આપણે ના જ પાડવાની છે, નહીં નહીં નહીં. એટલે ને એમ ધૂન કર. હવે મારથી ધૂન નથી જ થઈ એ મને ખબર છે, ને મને એવું પણ ખબર છે કે એમને જ ધૂન કરી છે તો જ હું અહીંયા છું. અશ્વિન કાકા જોડે બહુ જ વર્ષો સ્પેન્ડ કર્યા. એકચ્યુઅલી શાંતિ કાકા એક છોકરીઓને ત્યાં ઘણીવાર કહેતા કે આપણી માટે સરસ છોકરો તૈયાર થશે ને પછી આવશે લગ્ન કરવા. મારા કેસમાં મેં ઊંધું લીધું હતું કે એકચ્યુઅલી ચંદ્રેશ્વર લગ્ન કર્યા પછી હું આ વસ્તુ નોટિસ કરી કે હું તૈયાર થવા આવી હતી. કેમ કે ચંદ્રેશ તો રેડી હશે, પણ મારામાં કશો સત્સંગ નહીં. અમે સાંઈબાબામાં માની અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, એટલે મને ફ્રોમ ડે 1 તૈયાર કરવાનો એમને મને ત્યાં બોલાવી હતી. શાંતિ કાકા એક બર્થડેમાં મને ફૂલ આપ્યું ને એવું બોલ્યા કે બેટા આપણું જીવન આ ફૂલ જેવું બનવાનું છે. એ વસ્તુ એટલી બધી દ્રઢ અંદર ઉતરી ગઈ. એ નથી સમજતી વખતે કે આ શું બોલે છે, આ શું કહે છે, પણ અત્યારે આ ટાઈમે જ્યારે જોઈએ તો આ જ ફૂલ છે કે એલન ટાઉનમાં આપણે વિચારીએ ના માગીએ પણ નહીં એવી લાઈફસ્ટાઈલ આપી દીધી આ ઠાકોરજીના સાનિધ્યમાં. સાહેબ દાદાએ અમને સુનિતા ભાભી લીડર તરીકે આપ્યા. એમની પાસેથી એટલું બધું શીખ્યા, હજુ પણ બહુ શીખવાનું છે. એટલે ભાભી એવું બોલ્યા કે માફી માગું છું યોગી પ્રસાદમાં મારાથી બોલાઈ જાય છે, પણ હું એવું કહું છું કે ભાભી અમે તમારી દીકરીઓ છે, તમારે માફી તો ના જ માગવાની હોય, તમે હકથી કહો. આ વસ્તુ હું એમને પર્સનલી તો કહું છું જ, પણ હું અત્યારે એટલે વધારે કહું છું કેમ કે મને એવું છે કે અમે બધી જ એમની છોકરીઓ છે એ છોકરીઓની રીતે જ રાખે છે ને બહુ હકથી કે તો અમે બધા જ આગળ વધીશું. કે અમારું ટીમ બહુ જ સરસ થવા માંડ્યું છે, વધારે લોકો ઇન્વોલ્વ પણ થવા માંડ્યા છે. ને પહેલાં ડિફરન્સીસ બધાને હોય છે, ઇનિશિયલી સેટલ થતાં પણ બધાને થાય, પણ અત્યારે હવે એક પોઈન્ટ એવો આવી ગયો છે કે જે પણ જે રીતે આવે છે એ ભગવાન કરી રહ્યા છે એ રીતે જોઈએ છે. અહીંયા બેઠા બેઠા સાહેબે તો મને આખું ફેમિલી આપી દીધું. લાઈક મમ્મી પપ્પા તો છે જ, ચંદ્રેશ છે, પણ સાથે સાથે મારા મમ્મી પપ્પા ભલે ઇન્ડિયા હોય પણ અહીંયા સંગી મમ્મી સુભાષ પપ્પા આપી દીધા. આપણે કોઈ દિવસ વિચારીએ નહીં એ જે કહ્યું કે ભગવાને મારી લાઈફ લઈ જ લીધી.
હવે એમને જ નક્કી કરવાનું. હવે બસ હું સાહેબ દાદા, શાંતિ દાદા અને અશ્વિન દાદાને પ્રાર્થના કરું કે એ વસ્તુ સ્વીકારી શકું હું, કેમ કે એટલું ઇઝીલી નથી થતું. એમને લઈ તો લીધી છે લાઈફ, પણ મગજ નથી બંધ થતું. એટલે બસ પ્રાર્થના કે બસ એ મગજ બંધ થાય ને તમારું તમે જેવું વિચાર્યું છે એવું જીવું. જય શ્યામનારાયણ. થેન્ક યુ પૂજ્ય ધારણાબેન. આપને અમે વર્ષોથી જોઈએ છે કે તમે એકદમ મૂક ભાવે, બિલકુલ બોલ્યા વગર રસોડામાં સુનીતાબેન સાથે સેવા કરો છો, અને ખૂબ ધીરજથી, અને એ બધા તમારા ગુણ અમારામાં આવે એ પ્રાર્થના. હવે પૂજ્ય મંજુબેન ફ્લોરિડા, એમને પ્રાર્થના કે એમના અનુભવ દર્શન કરાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુવરે પરમ પૂજ્ય સાહેબ દાદાની જય, પૂજ્ય શાંતિ દાદા સિંહ દાદાની જય. આ પહેલી વખત બોલું છું આટલી ઓડિયન્સમાં. આપણા કંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. પહેલાં હું શાયરીથી ચાલુ કરીશ. એક ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમંદર કી સાહી કરું, પણ ગુરુ ગુણ લિખા ન જાય. સાહેબજી ગુરુ ગુણ લિખા ન જાય. સહજાનંદ સ્વામી મહારાજ. સાહેબ દાદા મારી જિંદગીમાં મને તો સામેથી મળ્યા છે, એટલે હું તો એટલું મારું જાતને માનું કે સાહેબ એટલી નસીબદાર છું કે સાહેબ દાદા, શાંતિ દાદા અને અશ્વિન દાદા બધાનો મને ત્રણનો પ્રેમ મળ્યો છે કે હું એમને બાપ તરીકે જોઉં છું. અને કશું બી હોય તો સાહેબ દાદાએ મને એટલા હરેક પ્રસંગ એ લાવ્યા છે, અને મેં હરેક પ્રસંગમાં એમને એટલા બધા યાદ કર્યા છે, અને મને દરેક પ્રસંગમાંથી એમણે પાર પાડી છે. અને એ પ્રસંગ દાદા એ પહેલો તો મારું કે જ્યારે હું શિબિરમાં પહેલી વખત ગઈ શિબિરમાં, તો હું દર્શન કરવા ગઈ, ત્યારે મને કશી જ ખબર નહીં કે સત્સંગમાં શું છે, કેવું કે કેવી રીતે વર્તન થાય. ત્યારે હું નોવેલો વાંચતી હતી, પણ પછી જ્યારે મને ધીમે ધીમે સત્સંગમાં હું જેમ આગળ વધતી બધાનું જોતી ગઈ, તો પછી ખબર પડી કે કેવી રીતે વાણી વર્તનને વિચારને બધું સમજવાનું મળે. તો જ્યારે હું દર્શન કરવા ગઈ સાહેબ દાદાના, તો સાહેબ દાદાની મારી દ્રષ્ટિ એક થઈ ગઈ. ત્યારે સાહેબ દાદાએ મને એટલું જ કહ્યું, બેટા મારે તને સેવામાં લઈ લેવી છે. બસ ત્યારથી પછી મારી લાઈફમાં એટલા બધા ચેન્જીસ આવ્યા કે મને પોતાને ખબર ના પડી કે ક્યારે હું ચેન્જ થઈ. અને એ પ્રસંગ પહેલો કે જ્યારે હું 2099માં હું શિબિર પોકોનો શિબિર હતી ને ત્યાંથી પાછી ગઈ, અને આપણા ઘરે બધા સાહેબ દાદાને બધા સંતો આવવાના હતા, અને એ આવવાના હતા એટલે હું તૈયારી કરતી હતી. પણ મને સડનલી એકદમ જ એટલું બધું પેટમાં દુખે અને મારાથી કશું જ થાય નહીં. તો પછી તે છતાં મને એવું થયું કે મારે તૈયારી કરવાની હતી, અને નિલેશ ઘરે નહીં. તો મને થાય કે, અને રાહુલ ભૂમિ નાના, તો મને થાય કે આ છોકરાઓ નાના છે, પણ મને થોડી ગ્રોસરી કરી આવું તો મારે કાલે ના થાય. તો નેચે હું ધૂન ભજન કરતી ભજન ગાતા જતી હતી. પણ રસ્તામાં મને અમેરિકન ગ્રોસરી કરીને પાછી આવતી હતી, મને એવું જ થયું કે મને કંઈ થાય તે પહેલાં હું ઘરે પહોંચી જાઉં. તો જ્યારે સ્ટોપ સાઇન આવીને ત્યારે તો મારાથી ના રહેવું, ને પછી બસ થોડે ગ્રીન લાઇટથી ત્યાંથી આગળ ગઈ, અને બસ ત્યાંથી મને થયું કે મને કંઈક થાય છે, અને રાઈટ હવે મેં બ્રેક પર પકડ્યું ત્યારે હું અનકોન્શિયસ થઈ ગઈ. અને પછી એકદમ ભાનમાં આવી તો મેં જોયું કે હું રસ્તામાં છું. તો ત્યાંથી એકદમ મેં ગાડી મારી મૂકીને પછી ઘરે પહોંચીને મેં છોકરાઓને કહ્યું, તમે જે કરો એ કરો, મને તો કંઈ શું થાય છે સમજ નથી પડતી. તો પછી રાહુલ ભૂમિ નાના એટલે પછી હું નિલેશને ફોન કરું તો કોઈ ઘરે ના મળે, તું આને ફોન કર પણ કોઈ મળે નહીં.
તો ભાભી મને મળી ગયા અને મેં એમને ફોન કર્યો. પછી એ મને લઈ ગયા અને આ બાજુ નિલેશે પછી સાહેબ દાદાને ફોન કર્યો. તો સાહેબ દાદાએ મારા માટે એટલી ધૂન કરી હશે. તો જ્યારે મને ઓપરેશન કરીને લાવ્યા તો સાહેબ દાદા ઘરે આવ્યા તો મને સાહેબ દાદા એટલું જ કહ્યું, બેટા તારો નવો જન્મ થયો છે, તું સાર્થક કરજે. બસ ત્યાર પછી મારા લાઈફમાં એટલા બધા ચેન્જીસ આવ્યા. અને ત્યાર પછી મને એવો જ પ્રસંગ કે મને ડૉક્ટરે કહ્યું કે તને બ્રેસ્ટ કેન્સર છે, ટ્યુમર્સ છે. તો મેં સાહેબ દાદાને ફોન કર્યો કે દાદા મને આવું કે છે ડૉક્ટર. તો દાદા કહે છે બેટા કશું જ નહીં, તું ધૂન કરજે. અને પછી હું અહીં આવી અને પોકોનું મંદિરે ગઈને ત્યારે મને આરતી કરીને પહેલાં બોલાવીને દાદાએ. અને પછી મને તે વખતે ઘરે જવાનું મન ના થાય. પછી એવું થાય કે હું ના જવું એવું થાય, બીક લાગ્યા કરે કે શું થશે. પણ અને તે છતાં મને ત્યાં ઘરે પહોંચીને તો ડૉક્ટરને પૂછવાનું બીક બહુ લાગે. તો છતાં મેં પૂછી કાઢ ડૉક્ટરને કે શું થયું, આવું રિઝલ્ટ આવ્યું. તો કહે છે બધું નેગેટિવ છે, કે છે બધું નોર્મલ છે. ત્યારે મને થયું ને અત્યારે હું કશું બી હોય તો સાહેબ દાદાને, શાંતિ દાદા, કશ્મીર દાદા હું પહેલો ફોન કરીને કશું બી હોય તો હું જણાવું. અને મને એ પણ ખ્યાલ કે જ્યારે ઘરે આપણે નવા ઘરે રહેવા ગયા ત્યારે સાહેબ દાદાએ મૂર્તિ પ્રતિષ્ઠા અને અશ્વિન દાદા આવે ને જ્યારે હું મંદિર આપણે ઘરે બનાવ્યું છે ત્યાં આગળ હું દર્શન કરતી મૂર્તિ મહાપૂજા કરતા હતા. મને સાહેબ દાદાએ અખંડ દર્શન, મહાપૂજામાં અખંડ દર્શન આપ્યા છે. અને એ જ પ્રસંગ કે જ્યારે મેં સાહેબ દાદાની આજ્ઞાથી મેં અંકોટ કરવાનું ચાલુ કર્યું તો એક વખત અંકોટ એક વર્ષ બેટર ને બેટર જ થાય કે તમને લાગે નહીં કે તમે આટલી સેવા કરો છો, એટલી સેવા કે અંકુટમાં કશું તમને ના લાગે કે તમે આટલું બધું કરો છો તો થાક નહીં લાગે. અને બધાને એટલી બધી આપણને સેવા મળે ને કે કોઈ કહેવું ના પડે કે તમે આમ કરો. એટલો બધો સાથ અને સહકાર મળે છે. અને અત્યારે પણ સાહેબ દાદા એટલા બધા રાજ્યના સાહેબ દાદા સાથે શાંતિ દાદા, અશ્વિન દાદાને પણ એટલો જ પ્રેમ મળ્યો છે. અને અશ્વિન દાદાએ મને એટલું જ કહ્યું, બેટા મંદિર કરો છો, આ તમારું મંદિર નહીં પણ તમારે અંદરથી પણ મંદિર કરવાનું છે. અને પણ સાહેબ દાદા, શાંતિ, અશ્વિન દાદા તમારી પાસે એટલું જ માગીએ કે અમે જે એ કરીએ છીએ એમાં અમારા સ્વભાવ નીકળે, તમારે જે કરવું છે એ કરીએ. અને આવનાર હરિભક્ત તમારો મહિમાના ગુણગાન સમજી શકે અને અમે ગઈ શકીએ ને એટલા જ મહિમાથી એ સામેવાળી આવનાર વ્યક્તિ પણ તમને સમજી શકે કે સાહેબ દાદા કોણ છે. અને અમે તમારા સાચા દીકરા બનીને તમારે જે પણ કરવું છે એ અમે તનથી, મનથી, ધનથી, આત્માથી નિર્દોષપણે કરીએ એવી દ્રઢ પ્રીતિ કરાવજો ને દ્રઢતા કરાય ને. બસ અમે બીજું કશું જ નથી જોઈતું, આપની સેવા જ કરવી છે. કેવર આપને જ રાજી કરવાની એક પ્રાર્થના છે. તો બસ આપ અમારી સાથે અખંડ રહેજો, આશીર્વાદ આપજો એવી સાહેબ દાદા, શાંતિ, અશ્વિન દાદા મહારાજના ચરણમાં પ્રાર્થના. થેન્ક યુ પૂજ્ય મંજુબેન. તમારું ને નિલેશભાઈનું ડેડિકેશન અમારા સૌ માટે આદર્શરૂપ છે. અમે સૌ પણ ઘરમાં પણ હળીમળીને આપના જેવી ભક્તિ કરી શકીએ એ પ્રાર્થના. હવે હું પૂજ્ય જસુબેન વર્જિનિયા એમને વિનંતી કરું કે સાહેબ દાદાનું સ્વરૂપ એમણે જેવું જોયું, ઓળખ્યું, માણ્યું છે અને ખૂબ જ ટૂંક સમયમાં એમણે સાહેબ દાદાને ઓળખ્યા અને પોતાના આટલા મોટા કુટુંબ બધાને સાહેબના સ્વરૂપનું દર્શન કરાવ્યું. તો આવો આપના અનુભવનું દર્શન કરાવો. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય, સાહેબના સર્વવાલા હરિભક્તોની જય. પહેલાં 2004માં લગભગ 6 મહિના મને એવું થાય કે મારે ગુરુ કરવા છે કે જીવન આખો દિવસ ખાવાનું
ઉઠે છોકરાઓને તૈયાર કરો, સ્કૂલે મોકલો, રૂમો બનાવો, ખાવાનું કરો, સાંજે સિરિયલ જોઈને સૂઈ જવાનું. પછી લગભગ એવું 6 મહિના ચાલ્યું કે કંઈક ખૂટે છે અંદર, આનંદ નથી આવતો જીવનનો. ને પછી ભારતી ભાભી ને જયંતિભાઈને જ્યારે એપોમેટેક્સમાં મૂક્યા ને એમના થકી સાહેબ દાદા એમના ઘરે આવીને મને સેવા માટે બોલાવી. અને જ્યારે તે અગાઉ જ્યારે હું ભારતી ભાભીના ઘરે જતી તો એમના ઘરે મેં જોયા તો સાહેબ દાદાનો અશ્વિન દાદાનો મૂર્તિ શાંતિ દાદાની ને આ ડ્રેસમાં. એટલે મને કે આ મારા ગુરુ ને એ મારા માટે ભગવાનનું સ્વરૂપ. એમને પૂછીને જ હું અમારા જીવનના ડિસિઝન લેઉં. ત્યારે મને એમ થાય કે આવા કપડામાં ગુરુ હોઈ શકે, કારણ કે મનમાં તો એવી છાપ કે ભગવા કપડાં પહેરે એ જ સંત કહેવાય. એટલે પછી સાહેબ દાદા કોણ હતા એનું દર્શન તો આજે મને થાય છે કે આવા સંતને તો હું જન્મો જન્મ હોદવા નીકળું ને તો બી મને નહીં મળે. એટલે જે અંદર ખોટ હતી ભગવાનને ગુરુની એ મને ભગવાન આપી. પછી મને અશ્વિન દાદાએ આજ્ઞા આપી કે તું ને ભારતી સભા કરજો. એટલે મને એમ થાય કે હું શું સભા કરું, મને તો કશું આવડે નહીં. ભારતી ભાભી, જયંતિભાઈ, અમે 3 શું સભા કરવાના. ત્યારે હું કેવી હતી, મારી કેવી માન્યતા હતી તે તમને કહું છું. પછી સાહેબ દાદા આવ્યા, પછી ખબર નહીં સાહેબની દ્રષ્ટિ પડી, પછી મને એકદમ એવું થયું કે ના ચાલો ભાભી આપણે સભા કરીએ. એટલે અમે સભા ચાલુ કરી પણ ત્યારથી એમ થાય કે હું ભારતી ભાભીને જયંતિભાઈ, ચાંદની, મયંક ને ભામીની બેન અમે આટલા જણા સભા કરતા હતા. પછી ધીરે ધીરે ટાઉનમાંથી તો બધાને દૂર પડે એટલે નહીં આવતા. પછી આપણે ત્યાં ચાલુ થઈ કે આપણા ઘરે કરીએ તો બધાને નજીક પડે કે આવે સભામાં. તો સભાએ મને શું આપ્યું છે, શાંતિ દાદા, અશ્વિન દાદા, સાહેબ દાદાની આજ્ઞા જે સભાની હતી એ મારી કેવી માન્યતા હતી કે હું બધાને શું જમાડીશ. મને તો કશું આવડતું નહીં એટલું બધું. 10 માણસની કેપેસિટી મારાથી બની શકે, એનાથી વધારે તો બની જ નહીં શકે. તો આ સભા દ્વારા મને ધીરે ધીરે હું 10માંથી 20, 25, 30, આજે 40, આજે 100 માણસ સુધી બનાવવાનું આવે તો સાહેબ દાદાએ મને બળ આપીને કરાવ્યું. અને બીજું કે અશ્વિન આપણે જ્યારે બી મને એમ થાય કે આ સભા કરશે, બધા આવશે, ગમશે, બધાને ફાવશે, કે ત્યારે મને એવું થાય કે એક દિવસ મેં બ્રહ્મનિર્જરમાં આર્ટિકલ વાંચ્યો અશ્વિન દાદાનો કે સભા આપણે આપણા માટે કરવાની છે. કેટલા જણા આવે, 10 આવે, 2 આવે, 5 આવે કે 20 આવે કે 50 આવે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ સભા આપણે આપણા આત્માના કલ્યાણ માટે કરવાની છે. કે સભા હશે તો આપણું ચિંતન સતત ભગવાનનું ને ભક્તોનું રહેશે. કે આપણે સભા હોય તો કે ચાલો આપણે કેટલા બધાને ફોન કરવામાં 2 દિવસ જાય. ચાલો હવે રસોઈ શું બનાવીશું, પ્રસાદી શું બનાવીશું, તો તેમાં આપણું ચિંતન રહે. શોપિંગ કરવા ગઈએ તો આખું વીક આપણું સભામાં ચિંતનમાં નીકળે. એટલે આપણે જે જગતનું જે ચિંતન કરતા હતા એ ચિંતનમાંથી ભગવાને આ સભા દ્વારા મને બહાર કાઢી. કે ભગવાનનું ચિંતન, પછી ધીરે ધીરે બધા ભક્તોની જોડે જ્યારે એટલું બધું મને સંઘર્ષ તો થયો સ્ટાર્ટિંગમાં કે બધાની અગાડી બધાને ગમતું કરવામાં આપણે આપણું મૂકવું પડે. ને બીજું મેં જોયું કે સાહેબ દાદા તો આપણું મૂકીએ તો જ રાજી થાય. ને પ્રેરણાબેને કીધું કે સાહેબને કેવું ગમે, કે પરફેક્ટ નથી જોઈતું સાહેબને, પણ ભલે જેવી રસોઈ બનાવે કે જે હોય એ, પણ સુહૃદ ભાવને એકતાથી આપણે કરીએ એ સમજ મને આપી. કે આપણે સભામાં બી બધાને ભેગા મળી આપણું છોડી સાહેબનો સિદ્ધાંત પકડીને આપણે જો કરીએ તો ભગવાન રાજી થાય. ને પહેલાં તો મને રાજી સત્સંગમાં નવી આવી 3-4 મિનિટથી તો મને ખબર જ નહીં કે આપણે તો એમ કે બસ સાહેબ દાદા જોડે પ્રેમ એટલે મંદિરે આવવાનું. પણ
સાહેબ દાદાએ મને આ અરવિંદભાઈ દ્વારા શીખવ્યું. એમનો લેટર જયંતિ ભારતી ભાભીને ત્યાં આવ્યો કે આપણે બધા લેટર મોટો હતો, પણ મને એક વસ્તુ જેમાં આ એક જ વસ્તુ ત્યારે યાદ રહી કે સાહેબને આપણે રાજી કરી લેવા. એટલે પછી મને એમ થાય કે રાજી કરી લેવા એટલે શું કરવું, તો કે એના ગમતામાં એને જે કરાવવું છે એ આપણે કરવું. એટલે એ જે દિવસનું સાહેબ દાદાએ મને શીખવ્યું અરવિંદભાઈ દ્વારા, પછી મને એ પકડાયું. પછી ધીરે ધીરે એ રીતે જીવવાનો પ્રયત્ન સાહેબના બળથી ધીરે ધીરે જીવવાનો પ્રયત્ન થતો ગયો. હજુ જીવાતું તો નથી જ. પછી સાહેબ દાદાએ એવી રીતે મને બીજા અંતર્યામીપણાના પણ 2 અનુભવ કરાવ્યા કે એક વખત અશ્વિન દાદા આપણા ઘરે આવ્યા ત્યારે અશ્વિન દાદા આવવાના ને આપણે ત્યાં એવરી વેનસડે અનિલને વોલીબોલ રમવા જવાનું. તો વોલીબોલ બીજું એ 6 દિવસ એને કશો વાંધો નહીં, પણ વોલીબોલ હોય ને તો એ નહીં છોડે. એટલે હું એને એટલી બધી પ્રાર્થના કરું કે આજે અશ્વિન દાદા આવે છે તો તમે નહીં જાઓ. માંથી એને પગે લાગીને હું એને એમ કહું કે તમે નહીં જાઓ. અશ્વિન 5 સંતો આવવાના ઘરમાં, હું એકલી ને સંતો જોડે તો તમે જોઈએ ને. તે દિવસે મને એટલું બધું આમ અંદરથી દુઃખ થાય કે ભગવાન, અનિલ અગાડી એટલું બધું રડી રડીને મેં કીધું કે તમે નહીં જાઓ નહીં જાઓ. પછી છેલ્લી ઘડીએ જ્યારે આવવાના ત્યારે એમણે એમનો વિચાર બદલી કાઢ્યો, પ્રાર્થના કરી સાહેબ દાદાને. તો બીજા દિવસે સાહેબનો ફોન આવ્યો કે જસુ ગઈકાલે સભા અનિલ વોલીબોલ રમવા નહીં ગયેલો ને, ત્યારે મને ખરેખર સાહેબ દાદા બધું કરી રહેલા છે એનું દર્શન મને કરાવ્યું. અનિલનો સપોર્ટ તો મને છે જ, કારણ કે એ આજે મોટેલ ચલવીને મને અહીંયા આજે 7 વર્ષથી મને અહીંયા મોકલે છે. પછી બીજો એક હમણાં લગભગ છેલ્લા 5-6 મહિનામાં એક પ્રસંગ બન્યો કે હું ઘરમાં શાક બનાવતી હતી, છોકરાઓ બંને સ્કૂલે હતા. અનિલ તે દિવસે સેમ્સમાં ગયા હતા લેવા માટે શોપિંગ ગ્રોસરી. એટલે પછી મેં એક સ્ટવ પર મારા ફ્લાવરનું શાક હતું, એક સ્ટવ પર કુકર મૂકેલું હતું. ફ્લાવરનું શાક અડધાથી ઉપર ગેસ હતો ચાલુ ને શાક થતું હતું ને હું કંઈ બહાર કશું કરવા માટે નીકળી પાછળ, કિચનની પાછળ ડોર છે ત્યાં, ને આપણું ડોર ઓટોમેટિક કે લોક થઈ જાય. સ્ટવ મારા બંને ચાલુ, ફ્લાવરનું શાક ઉપર ને બહાર નીકળી, ડોર લોક થઈ ગયું. હવે મારી પાસે કી નહીં મળે. અનિલ બહાર, છોકરાઓ બંને પાસે કી, પણ એ લોકો પણ સ્કૂલે ને બહાર નીકળી. હવે કરવું શું, મારી પાસે તો ફોને નહીં મળે. સામે ગેસ સ્ટેશન પર ચાલતી ગઈ ને પછી એમને કીધું કે મને તમારો ફોન યુઝ કરવા આપો. એટલે એણે મને આપ્યો ને પછી 5 મિનિટ મેં ટ્રાય કરી પણ અનિલ ફોન જ નહીં લઈ, કારણ કે નંબર આવે ગેસ સ્ટેશનનો. એટલે ફોન લે નહીં ને પછી મને એમ થાય કે હવે હું શું કરું. એટલે મારે તો તરત પછી ધૂન ચાલુ કરી દીધી કે ના ચાલો આપણે સાહેબ છે ને, એને કિચનમાં તો સાહેબના 2-3 મારા આપણે ત્યાં મૂર્તિ છે મૂકેલી. એટલે મેં કહું સાહેબ કિચનમાં છે ને સાહેબને આપણે પ્રાર્થના કરીએ, ધૂન કરીએ. તો બસ ધૂન ચાલુ કરી દીધી. પછી 5-7 મિનિટ પછી અનિલનો ફોન ગેસ સ્ટેશન પર આવ્યો કે કોણે ફોન કરેલો એમ. એટલે પછી એણે કીધું કે તારી વાઈફ છે અહીંયા. એટલે એમણે મને ફોન આપ્યો. મેં કીધું તમે હમણાં આવો, કારણ કે આવી રીતે સ્ટવ ચાલુ છે ઘરમાં. એટલે પછી આવ્યા, ત્યાં સુધી 15-20 મિનિટ ધૂન કરી. તો તમે માનશો, જેવું મેં ડોર ખોલ્યું અને લાવ્યા, અને જેવું મેં ડોર ખોલ્યું અડધો કલાકથી ઉપર ગેસ ને ફ્લાવરનું શાક તો બળી જ જાય. એટલે સાહેબ દાદાએ ત્યારે ફ્લાવરનું શાક જરાય કાળું બી નહીં થયું ને એટલું સરસ શાક હતું કે ખાવા માટે કામ આવ્યું. એટલે આપણને એવી પ્રતીતિ સાહેબ કરાવે છે કે તમે મારા શરણે આવો તો હું બધું જ જોઉં છું, બધી જ તમારી રક્ષા કરું છું. ને સાહેબે એવી રીતે તો મને કેટલા બધા અનુભવો કરાવ્યા છે કે હું તારી જોડે છું. ને મેં મારા જીવનમાં એટલું મને શીખવા મળ્યું કે જ્યારે આપણે આપણા બુદ્ધિના દ્વાર ખુલ્લા રાખીએ છીએ, આપણે આપણી બુદ્ધિ પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે ભગવાન આપણને ગોળ ગોળ ફેરવે જ છે. પણ જ્યારે આપણે આપણી બુદ્ધિ ભગવાનના ચરણમાં મૂકી દઈએ કે ભગવાન તારે શું કરાવવું છે,
ત્યારે ખરેખર ભગવાન કામ કરે છે ને આપણને સાચી સૂઝ આપે છે એને જે કરાવવું છે. આજે સાહેબ દાદાના ચરણમાં એ જ પ્રાર્થના કે તમારે જે કરાવવું છે તમારી અનુવૃત્તિ પ્રમાણે જીવીએ અને જે સંત પ્રીતિ સોપાન કે જે અમારે જે આ વર્ષમાં જે સંત પ્રીતિ સોપાનની જે પ્રીતિ અમારી દ્રઢ થઈ જાય 100%, એવી તમારા ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. થેન્ક યુ પૂજ્ય જસુબેન. આપને સાહેબની અંદર સાથે પ્રીતિ તો છે જ, પણ જે સમજણથી આપ સાહેબના ઇન્સ્ટ્રુમેન્ટ બની એમનું કાર્ય કરી રહ્યા છો, તો એવી સમજણ અમારામાં આવે એ પ્રાર્થના. હવે પૂજ્ય હર્ષિદાબેનને વિનંતી કરું કે એમનો અનુભવ દર્શન કરાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય સાહેબજીની જય. બહુ સમય થયો છે, બધાએ સરસ પોતાના અનુભવ ગયા. હું સાહેબ દાદાને 17 વર્ષની ઉંમરે મળી હતી. અમે વડિયામાં રહીએ, અમારી સામે એક PSI રહે જે BR પટેલ સાહેબ એમનું નામ, અને એમને ત્યાં સાહેબ અવારનવાર આવે. આખા ગામમાં ઘણા બધા સત્સંગીઓ હતા, પણ સાહેબ આત્માને શોધવા નીકળતા હોય એવી રીતે આપણને ખબર નથી પડતી કે આત્મા શોધે છે કે જ્યારે જીવને સત્સંગી કરાવો છે. તો એ નાનપણમાં જ્યારે સાહેબ મળ્યા, અમારે ઘરમાં સ્વામિનારાયણ ધર્મ ખરો, પણ કેવું કે સંતો પધારે, આપણે કોઈ દિવસ એમની સામે દર્શન કરવા ના જઈએ, એટલે બીજી કશી ખબર ના પડે કે કેવી રીતે સત્સંગ થાય કે શું થાય એ રીતે. એટલે સાહેબ એક વખત મારો ભાઈ જાય સાહેબની સેવામાં, એટલે સાહેબને બહુ ગમે કે બસ મનીષ તારા ઘરે આજ પધરામણીમાં આવીશ એમ કે. પછી પપ્પા ડૉક્ટર એટલે એને દવાખાનાનો એનો સમય હોય તો એ ત્યાં જતા રહે. પછી સંતો આવી અને પધરામણી કરે. પછી અમે તો સાહેબ આવેલા ત્યારે અમે એક રસોડામાં બધા મમ્મીને મોટા બાને બધા અમે ત્યાં રહીને સાહેબના દર્શન કરેલા. પણ મેં જે કિચનની બારીમાંથી સાહેબના દર્શન કર્યા ત્યારથી કુદરતી અંદર એટલું બધું સાહેબ પ્રત્યે લાગણી થઈ ગઈ કે એમની સાથે પ્રેમ થઈ ગયો. કે હું તો નાની હતી, મને કંઈ ખબર નહોતી કે શું છે આ, કે એવી સમજણ પણ નહોતી કે આ મોટા પુરુષ છે કે શું. બસ સાહેબ એટલે સાહેબ એવું જ મનમાં થયા કરે. પછી સત્સંગ થયો ત્યારે જ્યોતમાં પણ જતા હતા. પપ્પાજીના પણ ખૂબ આશીર્વાદ લીધા. સાહેબ દાદા ત્યાં પણ હોય, શાંતિ દાદા હોય, અશ્વિન દાદા હોય, બધાને સમયા ઉત્સવમાં ક્યારેય જવા માટેની ના નહીં. મમ્મી પપ્પા એટલા બધા અનુપમ મિશનમાં ઇન્વોલ્વ નથી, પણ ક્યારેય એ લોકોએ ના નથી પાડી મને સત્સંગમાં જવા માટેની. નાની હતી તો કોઈ દિવસ એવું કહ્યું નથી કે નથી જવું, કારણ કે પપ્પાને ઘરમાં બધાને સાહેબ પ્રત્યે ખૂબ પ્રેમ કે સાહેબ જેવા સંત મળ્યા છે, જો આ દીકરી કરે છે આપણે નથી જઈ શકતા તો એને શા માટે રોકવી જોઈએ. એટલા માટે ક્યારેય ના નથી પાડી. અને પપ્પાને પણ સાહેબમાં ખૂબ જ વિશ્વાસ. ના, આપણા ઘરે આવે સાહેબ દાદા, દર્શન થાય, પધરામણી થાય તો ખૂબ આનંદ થાય, પપ્પાને પણ ખૂબ આનંદ થાય. તો આવી રીતે પછી બહાર ભણવા ગયા, હોસ્ટેલમાં પણ રહેતા હતા. સત્સંગ એમાં પણ ભગવાનનો કેટલો બધો જોગ કે ઇઝીલી મારી લાઈફમાં બધું બન્યું છે. મેં કોઈ દિવસ ફક્ત પ્રાર્થનાનું બળ લીધું છે. સુશીલા ભાભીએ કહ્યું કે ફક્ત પ્રાર્થના કરી છે, કોઈ દિવસ સાહેબને ફોન કર્યો નથી. ફક્ત પ્રાર્થનાનું બળ લીધું છે કે બસ કાંઈ પણ હોય. અને સાહેબને પણ આપણે ગમે ત્યારે ફોન કરીએ તો સાહેબ એવું જ કે ધૂન કરજો, ફક્ત ધૂન કરવાની. એમની મૂર્તિ, એમની સાથેની જે સ્મૃતિઓ આપણને થયા કરે, એમને ફક્ત યાદ કરીને તમે જો ધૂન કરો તો ખરેખર આપણું એમ કે કામ થાય છે. એ આ બધા એના પ્રવચનમાં આપણે સાંભળ્યું. તો આવી રીતે સાહેબ એટલા બધા અંતર્યામી છે.
તો મને એવું થાય કે આ તો સ્વામિનારાયણના સાધુ આપણને થોડી કંઠી પહેરાવે, આપણે તો ગર્લ કહેવાય એમ કે છોકરીઓને કંઈ થોડા સ્વામિનારાયણના સાધુ કંઠી પહેરાવે એવું જ મનમાં, કારણ કે આપણે તો જૂનો સત્સંગ વડતાલનો તો મમ્મી પપ્પાના ઘરે, એટલે આવી કંઈ સમજણ જ નહીં. પછી એક દિવસ ભાઈબીનનો સમય હતો અને અમે મારી ફ્રેન્ડની સાથે હું ત્યાં ગઈ હતી ને આપણે ત્યાં મોગરીની અંદર યોગી વિદ્યાલય છે, એમ યોગી વિદ્યાલય છે, ત્યાં હોલમાં અમે લોકો પાછળ આટલો મોટો હોલ, એમાં પાછળ છેલ્લે હું અને બધા જ ભાઈઓ, અને એ સમય તો એટલો મોટો સમય દિવાળીનો, હજી એ સ્મૃતિ મને થાય છે કે એટલો મોટો સમય ભાઈઓની લાઈન હોય અને સૌરાષ્ટ્રમાંથી તો 5-5 બસો ભરાઈને આવે, કે એટલું બધું માણસો હોય કે સાહેબની દાદાની દર્શન કરવા માટે આપણે લાઈનમાં કેટલી વખત ઊભું રહેવું પડે, 1-2 કલાક ઊભા રહે ત્યારે તો આપણને સાહેબ દાદા દર્શન થાય. ત્યારે એમાં તો હું સાવ નાની એવી, અને એ કોર્નરમાં ઊભા હું મગજમાં એટલો વિચાર કરું કે આ બધા દર્શન કરે, સાહેબ દાદા કંઠી આપતા હતા ત્યારે, કે જો મને આજે સાહેબ દાદા મને કંઠી પહેરાવે તો હું એને મારા ગુરુ તરીકે સ્વીકાર કરું. એ જ સેકન્ડે સાહેબ દાદાએ, હું કોર્નરમાં ઊભી હતી ત્યાંથી મને બોલાવી અહીંયા. એટલી બધી લાઈનો, એટલા બધા માણસો, હું તો કે અહીં નાની હતી. એ ટાઈમે સાહેબ દાદાએ મને ત્યાં બોલાવી અને મને કહે છે, બધાની વચ્ચે બોલાવી અને મને કહે છે તારે કંઠી પહેરવી છે? મેં કહ્યું હા સાહેબ દાદા, તમને કેમ ખબર એમ કે એવું આવું સાહેબ દાદાનું અંતર્યામીપણું છે, જે આપણને ત્યારે મને ઓળખાયું કે સાહેબ અંતર્યામી છે. મને ત્યારથી મનાઈ ગયું કે સાહેબ દાદા ભગવાનનું સ્વરૂપ છે, તો જ આવું શક્ય બને, એ વગર ના બને એમ. પછી હોસ્ટેલમાં ગયા, ત્યાં પણ ભગવાને સત્સંગ આપ્યો, એટલી બધી ફ્રેન્ડ કે બધા સત્સંગ કરવાનો જોગ એવો આપ્યો એમણે કે સન્ડે હોય તો અમે મા પૂજા કરીએ. અમે 3 છોકરીઓ એટલે મા પૂજા કરવાની, હોસ્ટેલમાં જઈને જે બોલવું એ બોલે, વી ડોન્ટ કેર. ભજન કરવાનું એટલે કરવાનું, સભા થાય અને પૂજામાં આપણે સેવ મમરા ધરાવવાના, અને એવી રીતે. અને જો સવારમાં આપણને દૂધ મળ્યું હોય તો એ સેવ કરવાનું, એ ઠાકોરજીને ધરાવવાનું, એ અમારો પ્રસાદ. અને દર રવિવારે અમારે સત્સંગ થાય એવી રીતે. અને જ્યારે રજાઓ પડે સ્કૂલમાંથી ત્યારે પપ્પા પણ સામેથી કહે, પપ્પા અનુપમ મિશનમાં ના જાય, પણ એવું કે જ્યારે મારી દીકરી, અમારા જે હોસ્ટેલના ગૃહમાતા હોય, અમરેલીમાં હું ભણતી હતી ભગીની છાત્રાલયમાં, એમાં એ ગૃહમાતાને પપ્પા એવું કે મારી દીકરીઓને ગમે ત્યારે અનુપમ મિશનમાં જવું હોય, વિદ્યાનગર જવું હોય કે મોગરી જવું હોય તો કોઈ દિવસ તમે એને ડાયરેક્ટ જવા દેજો, મારી પરમિશનની જરૂર નથી. ત્યારે મને એમ થાય કે ખરેખર જો પપ્પા આવી રીતે, મા બાપ તમને ભલે એ નથી આવી શકતા પણ તમને એમ કે છુટ્ટી આપે છે કે જાઓ તમે ભગવાન ભજો. સાહેબ કોઈને સાધુ કરવાના નથી, સાહેબ આત્માને સાધુ કરે, અંતરથી આપણને સાધુ કરવાના છે. અને એ જીવને સત્સંગ કરાવવા માટે, આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ લઈ આવવા માટે સાહેબ દાદા જીવને શોધે છે. એવા જીવ સાહેબ એવા પકડી રાખે છે, ગમે તે થાય પણ એ ના છોડે. પછી હોસ્ટેલમાં પણ આવી રીતે સત્સંગ મળ્યો, પપ્પાએ પણ છૂટી આપી, અમે જતા આરામથી. કોઈ દિવસ અમારા ગૃહમાતાને અમે કહી અમે ઘરે નથી જતા, અમે અહીંયા સીધા વિદ્યાનગર જઈએ. કોઈ દિવસ ના નહીં, જાઓ તમારા પપ્પાએ કહ્યું છે એટલે જઈ આવો. અમે એવી રીતે સમયા ઉત્સવમાં જતા, પણ અનુપમ મિશનમાં બહુ રહ્યા નથી, પણ ઘણું બધું શીખ્યા છીએ. જે પ્રેમ ભાવ, આદર ભક્તિ કરવી, હળીમળીને રહેવું, વડીલો સાથે કેવી રીતે વર્તન, ઘણું બધું શીખવા મળ્યું છે. જે સાહેબના તો હું ખૂબ મારા રોમની રોડી છું. સાહેબ દાદા પછી જ્યારે મારું લગ્ન કરવાનું થયું ત્યારે પછી હું જ્યારે જેટલી ઇન્વોલ્વ હતી ત્યારે મને એક સમય એવો આવ્યો કે હું જ્યોતમાં પણ જતી હતી કે સાધુ થવાનું છે. ત્યારે મેં અંતરથી એવું માની લીધું મને કંઈ સંસાર છે નહીં, મને તો સાધુ જ થવું છે એમ કે, અને મને લગ્ન નથી કરવું. અને એટલું બધું મને એ થયા કરે. પછી એક દિવસ મને 1 વર્ષ ચાલ્યું કે તારે સાધુ થવાનું છે. પછી એ મગજમાં થયું બસ સાધુ થવું. બીજે વર્ષે એવું થયું કે ના, હવે થવાનું જ છે અને હવે નક્કી જ છે. પછી છેલ્લે જ્યારે પરમિશન લેવા માટે સાહેબ દાદાને કહ્યું કે સાહેબ બસ મારે તો સાધુ થવું છે, ત્યારે સાહેબ દાદાએ શું કહ્યું, આપણા માટે સરસ ગોઠવાયું છે, દીકરીઓને સાધુ નથી થવાનું. બસ એક શબ્દ આપ્યો હતો, આપણા માટે સરસ ગોઠવાયું છે, એટલે પતી ગયું. હવે એ બાબત તો કોઈ વિચાર કરવાનો નહીં. પછી પપ્પાએ છોકરાને બધું જોવાનું ચાલુ કર્યું. પછી અમારા ફેમિલીમાં જે નિલેશનો કોન્ટેક્ટ થયો એમના ફેમિલીનો, તો કોઈ એવું અમને કોઈ જગ્યાએથી કોન્ટેક્ટ ના મળે કે આ ફેમિલી કેવું કે છોકરો કેવો કે એવું કશું. પછી એ ખબર એવી પડી કે એ મોગરીમાં રહીને ભણે. એટલે પપ્પાને મેં તરત કહ્યું, પપ્પા મોગરીમાં રહીને ભણે તો ત્યાં આપણે ત્યાંના સરપંચ
એમને ત્યાં રહીને ભણતા હતા, એટલે મને ખબર કે એમને ત્યાં રહીને ભણતા હતા. તો મેં કીધું એ તો સાહેબના, મેં કીધું સમયમાં અમે જઈએ ત્યારે હોય જ છે. મેં કીધું તો આપણે કે ચલો ને સાહેબને પૂછીએ એમ કે. એટલે મને કહે છે તું જાય છે ને તો સાહેબને એડ્રેસ આપજે કે છે. એટલે પપ્પાએ એડ્રેસ આપ્યું ને સાહેબને એડ્રેસ આપ્યું. તો સાહેબે એવું કહ્યું કે હા હું તપાસ કરીને મોકલીશ. પછી સાહેબે બધી તપાસ કરાવી અને ત્યારે B.R. પટેલ સાહેબના સાથે જ લેટર લખીને મોકલ્યો કે બધું સરસ છે, છોકરો સરસ છે અને કરો. અને એ વખતમાં જ સાહેબને વડિયા આવવાનું થયું. અને વડિયા આવવાનું થયું ત્યારે હજુ અમારું બહુ ત્યારે કંઈક પેલું બધું અમુક ચાલતું હતું, એટલે કે હમણાં ના સગાઈ મુહૂર્ત થાય, શ્રાવણ મહિનામાં થાય. તો એ બધી ડેટ હજી 1-2 મહિના પહેલાંની બાકી હતી એમ કે. અને પછી હજુ તો એવી રીતે આપણે ઇન્ડિયામાં જલ્દી આપણે વાત બહાર ના પાડીએ જ્યાં સુધી વાત નક્કી ના થઈ હોય ત્યાં સુધી એમ કે. અને પછી એ જ ટાઈમમાં સાહેબને વડિયામાં આવવાનું થયું. મારી ફ્રેન્ડ અલકા એ ભોકિયા સાહેબના ઘરે સાહેબ દાદા આવ્યા અને એમના બહાર સભા કરી હતી અને બધા બેઠા હતા. અને આપણને ખબર છે કે સાહેબ દાદા ખાસ ના કહેવાનું એ પહેલાં કે. એટલે હજુ તો મારું નક્કી થઈ, સાહેબ દાદાને ખબર હતી કે હા કઈ છે બધું. તો એની જ પહેલાં મારી ફ્રેન્ડે બધા પ્રસાદ પેંડાને આપ્યો હતો કે લો હર્ષિદાની સગાઈનું નક્કી થયું છે એના હું પેંડા વેચું છું. તો બધા જેટલા સભામાં આવ્યા હતા બધાને પેંડા વેચ્યા સાહેબ દાદાએ. આવું સાહેબ દાદાનો એટલું બધું છે કે સાહેબ દાદા ભગવાન સ્વરૂપ મને લાગે છે. પણ એવું કેવું કે ઘણી વખત આપણા સ્વભાવના લીધે આપણને મનાતું નથી, આપણે પાછા પડી જઈએ છીએ. પછી આવી રીતે અમદાવાદ રહેવાનું થયું, લગ્ન થયા. પછી સત્સંગમાં નહોતા જતા ત્યારે પણ, કારણ કે મારા ફેમિલીમાં, નિલેશના ફેમિલીમાં રામ ભગવાન અને હનુમાનજીને માને એમ કે. તો મારા સસરાને પણ સ્વામિનારાયણ ધર્મ વિશે એમની પણ ના નહીં. ભગવાન તમને જે ગમે, તમને અંતરમાં શાંતિ થાય ભગવાન ભજો. અહીંયા પપ્પા પણ તને અંતરમાં શાંતિ થાય તું ભગવાન ભજ, કોઈ દિવસ ના નહીં. અહીંયા મારા સસરા પણ તને ગમે છે ભગવાન ભજો, કોઈ દિવસ ના. નિલેશને પણ તને ભગવાન, એમને પણ ગુરુ હતા, એ એમને માને, હું મારા ગુરુને માનું. પછી એમ કરતાં કરતાં અમે વિદ્યાનગર ગયા, દર્શન કર્યા અને સાહેબ દાદાનો ધીરે ધીરે જેવો પરિચય થયો અને સાહેબ દાદાએ જેટલો પ્રેમ, એટલો બધો પ્રેમ આપ્યો કે નિલેશને પણ દિવસે દિવસે મનાઈ ગયું કે ના સાહેબ દાદા છે. છેલ્લે અહીંયા અમારે અમેરિકામાં આવવાનું હતું ત્યારે સાહેબ દાદાને મળવા જવાનું હતું અને ટિકિટ નિલેશની આવી નહોતી. બધું આમ તેમ થતું હતું ને મને ઈચ્છા બહુ જ કે અત્યારે આ છેલ્લી મોમેન્ટમાં જો અમેરિકા ગયા પહેલાં જો સાહેબને મળવા જાય ને તો મને એમ થઈ જાય કે અંતરમાં શાંતિ જાય જ ને. મેં ધૂન ચાલુ કરી. રાતે 12 વાગ્યાની ફ્લાઇટ, આગલે સવારમાં બીજે દિવસે સવારમાં અર્લી મોર્નિંગ જવાનું હતું અને સાંજ સુધી 5 વાગ્યા સુધી એની ટિકિટ નથી આવી. 6-7 વાગે એમની ટિકિટ આવી અને પછી એમને થયું કે હવે મારે જવાનું છે. અને એટલી બધી મેં ધૂન ચાલુ કરી તો રાતના 10 વાગે એને એમ થયું કે મારે સવારે જવું છે, એની પહેલાં હું સાહેબને મળીને જાઉં. અને સાહેબને મળવા રાતના 12 વાગે ફોન કર્યો, સાહેબ કે હું તારી રાહ જોઈને બેઠો, અહીંયા આવ અને તારા દર્શન તો અહીંયા હું છું એમ કે. અને રાતે સાહેબના એ દર્શન કરવા ગયા અને સાહેબ એવી રીતે ધીરે ધીરે નિલેશને પણ મનાતું ગયું. અને જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે સાહેબ દાદાએ એવું કહ્યું કે આપણે અમેરિકા જઈએ છીએ, પૈસા કમાવા નથી જતા, ભગવાન પ્રાપ્ત કરવા જઈએ છીએ અને આપણે સત્સંગ કરવાનો છે ત્યાં જઈને, એ જીવનમાં યાદ રાખવાનું છે. એવા આશીર્વાદ આપેલા. અને છાયાબેન ને ભાવેશભાઈનું એડ્રેસ પણ લખી આપેલું પૂજ્ય શાંતિ દાદાએ. અને અમે લોકો જ્યારે સાનોજેમાં ગયા અને એટલા રેગ્યુલર સત્સંગમાં હવે જતા થયા, છેલ્લા 10 વર્ષથી અહીંયા આવે છે. એમ થાય કે સાહેબ જો આપણા જીવનમાં ના હોત તો આપણને કાંઈ જ ખબર ના પડત અને અત્યારે આ દેશમાં આપણે ક્યાંય ખોવાઈ ગયા હોત. આપણને એવું થાય જ્યારે સાહેબને પ્રાર્થના કરે, ઇઝીલી જે સહજ રીતે જે એમનું કૃપાપાત્ર, જે એટલી બધી કૃપા છે એમની અમી દ્રષ્ટિ સદાયને માટે અમારા ઉપર વરસે છે. અને સાહેબ દાદા બસ આપને જે કરાવવું છે અમે તમારી સેવા કરીએ છીએ, બસ દિલથી કરીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના. ને એક છેલ્લો હું પ્રસંગ કહી દઉં કે હમણાં રિસન્ટલી લાસ્ટ જૂનમાં શિબિર અમારા ફ્રીમોન્ટમાં હતી ત્યારે શાંતિ દાદા ત્યાં પધારેલા અને અમારે બધું ઉતારાની ને બધું ગોઠવાતું હતું કોને ત્યાં ઉતારો આપવો એ. તો સાહેબ દાદાનો ઉતારો શિલ્પાબેનના નવું ઘર લીધેલું તો ત્યાં ગોઠવાયેલો હતો અને પૂજ્ય શાંતિ દાદાનો અમારા ઘરે ગોઠવાયેલો હતો.
તો કેવું છે કે આવા મોટા પુરુષો જ્યારે કૃપા કરતા હોય છે ત્યારે આપણને કશી ખબર નથી હોતું, આપણે આપણા જ ભાવમાં હોઈએ છીએ. ત્યારે શાંતિદાદા પછી જ્યારે લાસ્ટ મોમેન્ટે ખબર પડી કે સાહેબ દાદા તો આવવાના નથી, એમ કે શાંતિદાદા એક જ આવે છે, ત્યારે પછી છેલ્લા થોડા દિવસો રહ્યા હતા એટલે એવું થયું કે ચલો આપણે હવે શિલ્પાબેને નવું ઘર લીધું છે તો ત્યાં શાંતિદાદા રોકાય, એમ કે એવું અમે છાયાબેનને ભાવેશભાઈને વાત કરી એટલે ત્યાં એમને ત્યાં ગોઠવ્યું બધું અને શાંતિદાદા ઉતારો ત્યાં થયો. અને છેલ્લા પછી દિવસોમાં શાંતિદાદા છેલ્લે દિવસે અને મનમાં એવો ભાવ હતો કે શાંતિદાદા આપણા ઘરે રહે, કારણ કે આપણને ખબર હોય કે આપણા ઘરે સંતોની પધરામણી થાય તો કેટલું અંતરમાં શાંતિ થઈ જાય, પણ આ તો સંતોને આપણે જમાડીએ તો બી એવું થાય કે ઓહો આપણે તો કેટલા પુણ્યશાળી છીએ, પણ જ્યારે સંતો આપણા ઘરે રહે તો આપણને તો અનેરો આનંદ થઈ જાય, એમ કે એટલે એમની સેવા કરવાનો આપણને લાભ મળે. એટલે ત્યારે શાંતિદાદા છેલ્લે દિવસે એવું કહ્યું કે બેટા હું તારા ઘરે આવીશ, એટલે અંતરમાં એટલો બધો આનંદ થઈ ગયો કે શાંતિદાદા આપણા ઘરે આવશે, એમ કે અને શાંતિદાદા છેલ્લે દિવસે આપણા ઘરે આવ્યા ત્યારે શાંતિદાદા એક શબ્દ બોલ્યા, મને કહે છે બેટા જો તે મૂકી દીધું એટલે હું આવ્યો. બસ શાંતિદાદા બસ એવા જ અમને આશીર્વાદ આપો કે અમે ડગલે ને પગલે અમારું પણ મૂકી દઈએ, અમારા પણાના ભાવમાંથી અમે બહાર નીકળી અને બસ આપને જે કરાવવું છે એમાં જ અમે રહીએ, બસ એવી આપના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. થેન્ક યુ પૂજ્ય હર્ષિદાબેન, ધન્ય છે આપની ભક્તિને અને આપે જે નાની ઉંમરમાં સાહેબનું સ્વરૂપ ઓળખી લીધું, ખૂબ ખૂબ ધન્ય છે. હવે હું પૂજ્ય મંજુબેન આયોવા સિટી એમને વિનંતી કરું. ઓકે, પૂજ્ય મંજુ માસીને વિનંતી કરું કે એમનો અનુભવ દર્શન કરાવે. ભગવાન બોલવાના ને. સજાનંદ સ્વામી મહારાજની છે, અક્ષર પુરુષોત્તમ મહારાજની છે, ધામધામી મુક્તોની છે, પૂજ્ય સાહેબની જય શાંતિદાદાની જય. આજે બોલવાની હિંમત તો નથી, પણ હવે જે મને આવડે તો કોઈ હસતા નહીં. હવે સાહેબ દાદાને હું 88માં હું ઇન્ડિયાથી આવી ત્યારે એ પપ્પાજી સાથે આવેલા. અમે લોકો જઈને એટલે બહુ સ્વામિનારાયણ અમને કંઈ ખબર નહીં કે માં શું હોય. દિનકરભાઈનો ફોન આવ્યો કે પપ્પાજી આવ્યા છે તો તમારે ત્યાં જમવાનું રાખશો મંજુબેન? મેં કીધું ચોક્કસ આવો. તો શાંતિ આપણે સાહેબ દાદા હતા, પપ્પાજી હતા અને દિનકરભાઈ અને સ્વામી આપણે હિંમત સ્વામી બી હતા. હવે સાહેબ આવ્યા એટલે સાહેબનો તો મને કંઈ પરિચય જ નહીં. પપ્પાજી છે કે સ્વામિનારાયણ છે એવી ખબર, પણ સાહેબ દાદા એ સંત છે એ કોઈ મને ખબર નહીં. પરંતુ જેવા એ મારા ઘરમાં એન્ટર થયા અને એમની સામે મારી નજર ગઈ અને જે એમનો હસતો ચહેરો જોયો અને ખરેખર એ ટાઈમે હું પડી ગઈ પ્રેમમાં. એટલા બધા મને સાહેબ ગમ્યા કે ન પૂછો વાત. સાહેબ શું છે, કોણ છે, કંઈ ખબર નહીં. પછી જમ્યા પછી આપણે હિંમત સ્વામી કે માસી તમને વાંધો ન હોય તો સાહેબ દાદા અહીં આરામ કરે? તો બીજું ચોક્કસ હું ચાદરને બધું બદલાવી દઉં, સાહેબ દાદા ભલે આરામ કરે. હવે સાહેબ દાદા આરામ કર્યો, 2 કલાક મારા ઘરે રહ્યા બી ખરા, પણ એ 2 કલાક રહ્યા અને આવ્યા એને મારા ઘરમાં જે સ્મૃતિ, પ્રેમ, આનંદ મૂકી ગયા એ હું કોઈ દિવસ ભૂલી નહીં શકું. પડે દર્શન થાય, પડે એમની યાદ આવે કરે. પછી ધીમે ધીમે અમે સત્સંગમાં જતો. સાહેબ એમ કહેતા, અમને એમ કહેતા ગયા કે કાલે મંગલાના ઘરે જવાના છીએ તો તમે ને વસંતભાઈ આવજો. પછી હું ને મારા હસબન્ડ બંને ગયા
અને ત્યારે તો કે સાહેબ પછી ખબર પડી કે કંઈક છે, સંત છે. જ્યારે એમને ભાષણ આપણે લેક્ચર કર્યું ત્યારે એમને નિર્દોષ બુદ્ધિ માટે કહ્યું. હવે આપણને એટલું જ્ઞાન નહીં, આપણે એટલું બધું કંઈ જાણતા નહોતા, એટલે ગમ્યું ખરું બહુ, પણ એટલું બધું સમજણ ન પડી. પછી સાહેબ સાથે બસ એ જોયા, અને બસ હું એમને જોયા જ કરું, એમની સામું જોયા કરું, હસે બોલે, બધું મને બહુ ગમે. પછી બીજા દિવસે અમારે એક માસા છે એને ઘરે હતું, એટલે પછી અમને કહે કે તમે કાલે બી ત્યાં આવજો. એટલે મેં વસંતભાઈને કીધું આપણે જઈએ, સાહેબ મને બહુ ગમે છે, એટલે મને એમના દર્શન કરવા માટે જવું છે આપણે. તો કે ચાલ જઈએ. એટલે અમે ગયા. ત્યાં પણ હવે નિર્દોષ બુદ્ધિની બધી વાત કરી, પણ બહુ ત્યાં નહોતી કરી. પછી વસંતભાઈને કોને ખબર, એ નિર્દોષ બુદ્ધિની વાત કરી, એમના મગજમાં એટલી બધી બેસી ગઈ, એટલે એમને તરત એવી સ્ફૂર્ણા થઈ અને એમને ભજન બતાવ્યું. ભજનની એક જ લાઈન હું કહીશ. એને એમ કહ્યું, સાહેબ અમારા અનુપમેશન નિર્દોષ બુદ્ધિ દે દો. એમાંથી એમને આખું ભજન બનાવ્યું હતું અને એમને ગાયું હતું. તો સાહેબ તો બહુ ખુશ થઈ ગયા. હવે સાહેબ દાદાની સાથે આ મારો પહેલો પ્રસંગ હતો. અને પછી તો મને કંઈ બી હોય એમનો અહીં આપણે પોકોનોમાં હતા, એટલે આવવાનું મને બહુ મન થાય. અને અમે ગાડી નહોતા, અમારી પાસે ત્યારે ગાડી બાડી કંઈ નહીં, પણ કોઈ બી આવે એની સાથે મને એમ થાય કે હું જતી રહું, એટલે હું બહુ આવતી હતી. બસ ત્યારથી હું સાહેબની સાથે જોડાઈ ગઈ છું. અને સાહેબ એટલો બધો મને પ્રેમ આપ્યો છે અમને લોકોને કે જેની વાત નહીં. હું પહેલાં અમે હરિપ્રસાદ સ્વામીમાં જતા હતા, પણ પછી સાહેબ મળ્યા પછી એ બધું છોડી દીધું છે. જઈએ, મારા હસબન્ડને ઘણીવાર કહે આપણે શિકાગોમાં રહીએ, દિનકરભાઈને લીધે આપણે જવું જોઈએ. મેં કીધું બરાબર છે, તમારી વાત સાચી છે, પણ મને બહુ મન ન થતું, તો હું ઘરે બેસીને માળા કરીશ. તો મને કોઈ દિવસ ફોર્સ ન કરે. પણ સાહેબનો એટલો બધો પ્રેમ મને જ્યારે મળે એટલું મને હક કરે, એટલો પ્રેમ આપે જાણે મારા મા બાપ હોય, અને જેમ મને પ્રેમ કરે, અને એટલું બધું ઝીણવાથી બધું પૂછે કેમ છે. પછી સાહેબ દાદા મારા ઘરે જ્યારે શિકાગો આવે એટલે ચોક્કસ આવે કે ના ત્યાં તો જવાનું છે. ભલે અમે ત્યાં હરિભક્તો ખાલી 3 જ ફેમિલીના, 2 ફેમિલી છીએ, 3 ફેમિલી, એટલે આવે ખરા. અને સાહેબ હંમેશા આપણે ત્યાં જ રહે. પછી અમે રહેતા હતા એના ઘરના, એમાં બેડરૂમ 2 હતા પણ નાનો હતો. પછી સાહેબ હંમેશા કહે કે મંજુમાસી, કારણ કે હું બોમ્બેમાં કોપરેટમાં રહેતી હતી, એટલે સાહેબને ખબર, એટલે કે મંજુમાસી હવે તમે લીફાણા મકાનમાં જતા રહો. મેં કીધું સાહેબ હવે જોઈએ છીએ, તમે સંકલ્પ કરો અને અમે જઈએ. એટલે 2 વર્ષ પહેલાં સાહેબ 3 વર્ષથી અમને ત્યાં ગયા બિલ્ડિંગમાં 8મી માળે અમે રહીએ છીએ. મેં કીધું સારું, સાહેબ પણ આવી શકે, બધા શાંતિ દાદા, અશ્વિન દાદા બધા લીફ હોય તો સારું એમના માટે, કે હવે તમારી ઉંમર આજે હું 80 વર્ષે જે પણ કંઈ કામ કરું છું ને એમના આશીર્વાદ છે. બાકી 80 વર્ષે આટલું કામ ન કરે. અત્યારે હું ધારું તો 14 કલાક કામ કરી નાખું, અને હજુ હું કેટરિંગ બી કરું છું. એટલા બધા મને આશીર્વાદ છે. અને મને કંઈ પણ મૂંઝવણ આવે ને એટલે પૂજા કરવા બેસું ને એટલે પહેલાં એમની સાથે ઝઘડો કરું કે સાહેબ કેમ આવું બધું કરો છો, મારી પરીક્ષા કેમ લીધા કરો છો, વારી ઘડીએ મને આવી તકલીફ કેમ આપો છો, એમ કરીને પછી થોડી વાર થાય એટલું શાંત થઈ જાઉં. એવી રીતના મારી કંઈ બી ફરિયાદ હોય તો પૂજા વખતે એમને કરું. એટલે મને હું સતત એમનું મનન ચિંતન કરું તો સાહેબ મને ચોક્કસ દર્શન દે છે. એ તો મેં નક્કી છે કે ભાઈ આજે મેં બહુ જ યાદ કર્યા છે. અધરવાઇઝ હું ફોન બી કરું અને સાહેબ ન મળ્યા હોય તો એ ગમે એને ખબર પડે કે મંજુ માસીનો ફોન આવે તો એ ગમે ત્યાં હોય ત્યાંથી મને ફોન કરે. એટલો બધો મારા ઉપર સાહેબ ખબર નહીં. એટલે હું તો એમને મારા મા બાપ જે ગણો એ બધું સર્વસ્વ ગણું છું. એટલે પછી હમણાં 2 વર્ષ પહેલાં, ગઈ વર્ષે તો હું અહીં આવી નહોતી, 2 વર્ષ પહેલાં આવ્યા હતા, હું આવી હતી. એટલે ત્યારે મને અશ્વિન દાદા જો આગળ મને કહે છે કે તમે સાહેબ દાદાને રહેવાનું નહીં કહેતા શિકાગોનું. મેં કીધું ના, હું નહીં કહું સાહેબ દાદાને, બસ. અને મેં હું પૂછતી બી નથી. હજુ તો અશ્વિન દાદા મને વાત કરીને જાય છે ત્યાં પાછળ સાહેબ દાદા આવ્યા, મંજુ માસી હું શિકાગો આવું છું. એટલે હું તો એટલી બધી ખુશી થઈ કે મેં કીધું જો અમે કીધું તો નથી, પણ સાહેબના મનમાં એમ થયું હશે કે મંજુ માસીની ઈચ્છા છે તો હું જાઉં. એટલે સાહેબ મારા ઘરે આવ્યા, 2 દિવસ રહ્યા હતા. અને બધા પિયોરિયાથી ને બધા મારા ઘરે, બધા 50 જણ હતા, 2 દિવસ મહેમાનો. અને સાહેબ ત્યાં જ રહ્યા. પહેલાં કહે છે કે હું અહીંયા રહેવા જઈશ, અહીંયા પણ જઈને મારે ત્યાં જ રહે. પછી જ્યારે જવાના હતા એટલે મારે વહેલા ઉઠીને આટલા બધા હતા ને, મેં કીધું નાસ્તો બનાવવાનું, તેરીસે સાહેબ નીકળવાના હતા, એટલે હું વહેલી ઉઠી ગઈ હતી. ત્યાં તો 5, 5:30 થાય. ત્યાં તો સાહેબ ઉઠીને બેડરૂમમાંથી આવી ગયા. મેં કીધું કે એકદમ મને કે મંજુ માસી જય સ્વામિનારાયણ. હું તો જોઈને એકદમ ડગાઈ ગઈ. મેં કીધું કેમ સાહેબ એટલા લવ થઈ ગયા? તો કે મારે તમારી સાથે વાત કરવાની છે. મેં કીધું હવે શું કરું, મારી આ શું વાત કરી હશે. એટલે મને ક્યાં, પછી હું એમની પાસે સોફામાં અમે બેઠા, મને એની બાજુમાં બેસાડી. હું જ્યાં જાઉં ને મને કહે છે તમે મારી બાજુમાં બેસો. પછી બેઠી
કેટલો એમને કેટલું અમારું મનન ચિંતન રાખે છે, કેટલું ધ્યાન રાખે છે. મને કે મંજુ માસી આ ફ્લેટ લીધો તો બધું બરાબર છે? મેં કીધું સાહેબ આપના આશીર્વાદ છે, કોઈ જરૂર નથી, કે તમને જરૂર હોય તો મને કહો. એના માટે હું વહેલો ઉઠું છું તમે કે વાત કરવા માટે. એટલે વિચાર કરો કે એ મા બાપ તરીકે આપણું કેટલું ધ્યાન રાખે છે. ખરેખર સાહેબ અમને મળ્યા, અમે તો ભાગ્યશાળી છીએ. અને બહુ મા બાપ અમને મળે. સાહેબના શાંતિદાના ચરણોમાં પ્રાર્થના છે કે અમને ખૂબ બળ આપે અને એના શ્વાસે જીવીએ એવું. તમારે એક વાત કરવાની તો રહી ગઈ. તમે એમ કહ્યું કે અમારા માવતર છે, એ તમારા માવતર એ છે કે તમે એના માવતર છો? કહેવું પડે કે બા 1000 મળે ને તો સાહેબ કે મને મારી કમળાબા યાદ આવે છે. આ મારી કમળાબા છે. બાને એવું કહે. ભાવનો દરિયો ઉમટ્યો છે અત્યારે, અને એની અંદર આપણે સૌ ભાવ વિભોર બની ગયા છે. મંજુ માસીએ કે વર્ષોથી સાહેબની એક પણ શિબિર મંજુ માસી ચૂક્યા નથી, અને એમાં એમણે તનતોડ દીકરા દીકરીઓને રાજી રાખવાને માટે સુનીતા પ્રેરણાની જોડે ખભે ખભા મિલાવીને, એ લોકો જુવાન, એનાથી પણ વધારે જુવાન મંજુ માસી સદાય કામ કરતા રહ્યા છે. એવા મંજુ માસી બોલવાના નહોતા કહ્યું ત્યારે મેં પહેલું જ એમને પૂછેલું, અમને દરબાર ભાઈએ કહ્યું, નરેન્દ્રભાઈએ, કે તમારે 2 જણે સંચાલન સભાનું કરવાનું છે જિજ્ઞાસા જોડે. ત્યારે અમે લિસ્ટ 2 જણ બનાવવા બેઠા, ત્યારે મેં પહેલાં મંજુ માસીને પૂછ્યું. એટલે મંજુ માસી કે ના ના ભાઈ આપણે કંઈ બોલવું નથી. તો મેં કહું ભજન ગાવું છે? કે ના ભજન અત્યારે હવે નથી ગાવું, સવારે ગાઈ લીધું. પછી એમને સંપર્ક એ અહીંયા છે, એમનો જીવ સાહેબમાં પણ છે અને વસંતભાઈમાં પણ છે. કારણ કે બીમાર વસંતભાઈને મૂકીને આવેલા છે અને સાહેબે એમને ધક્કો મારીને અહીંયા મોકલેલા છે. એ વસંતભાઈની બીમારીને કારણે આવવાના નહોતા, પણ 2 દિવસ પહેલાં પણ સાહેબ ફોન કરે છે. અને તમને ખબર છે સભામાં સાહેબ બોલેલા, મંજુબા એમને ખબર નથી એમ આપણે નહીં કહીએ તો એ સભામાં બોલેલા કે મંજુબા, સોનલબા, સુનીતા જોડે રસોડામાં સરસ રસોઈ બનાવીને બધાને જમાડજો. એ દિવસે સાહેબે, અને એક બાજુ અહીંયા એમ બોલે છે અને પાછા મંજુબાને શિકાગો ફોન કરે છે કે મંજુબા હજી તમે ગયા નથી, પહોંચી જાઓ એલનટાઉન. અને એ આપણી વચ્ચે છે. એટલે ફોન તો દાડામાં 3-4 વસંતભાઈને ખબર પૂછવા, એના જે ભાણીઓ છે એને પણ પૂછવા ફોન કરતા જ રહે. એમાં એમણે વસંતભાઈ જોડે બપોરે વાત કરી કે મને આજે બોલવાનું છે પણ મેં ના પાડી. કેમ ના પાડી? તે એમના પ્રેરણામૂર્તિ વસંતભાઈ, બોલવાનું છે તારે. અને આપણને આ ભાવસાગરની અંદર ભવસાગરની બધી વાતો ભૂલાવી દીધી. વાહ. થેન્ક યુ પૂજ્ય મંજુબા. આપની ભક્તિ અને સાહેબ સાથેની પ્રીતિ, શબ્દો નથી મારી પાસે. હવે પૂજ્ય રીટાબેનને વિનંતી કરો. રીટાબેન નથી, રીટાબેન ઇલિનોય. આપનો અનુભવ દર્શન કરાવો. બહેન સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય, સાહેબના વાલા અક્ષર મુક્તોની જય જય જય. અહીંયા સુધી આવી એ જ સાહેબની કૃપા છે, કે મારાથી તો અહીં સુધી અવાય જ નહીં, પણ સાહેબ પ્રેક્ટિસ આપવા માંડ્યા છે.
એટલી નિડર બનાવી છે ત્યારે. અને મોટી કૃપા મહારાજની જે જીવનમાં મમ્મી પપ્પાને ત્યાં જન્મ મળ્યો તો સાહેબની ઓળખાણ થઈ. કારણ કે જીવ તો ખબર નથી કેવો છે, હજી ખબર નથી પડતી કે ભક્તિ શું ને કરવું શું. પણ પપ્પા અને મમ્મીના લીધે સત્સંગમાં આવી. કારણ કે પપ્પાના સ્ટુડન્ટ સાહેબ દાદા અને મમ્મીની ઓળખાણ, મમ્મીની એક જ મને શીખ હતી કે જે ઘરમાં જાઓ એ ધર્મ પાળો. એટલે આપણે સ્વામિનારાયણ ધર્મ અપનાવ્યો, કારણ કે આપણી સાસરીમાં સ્વામિનારાયણ. અને પપ્પા વર્ષોથી કરતા હતા. પપ્પાના સ્ટુડન્ટ સાહેબ દાદા એટલે VS અંકલ, એટલે એમની જોડે રહીને સ્વામિનારાયણ છે એવું કશું ખબર હતી. પણ નાનપણથી એક હતું કે બધા જુદા જુદા ભગવાન, તો ભગવાન તો એક જ હોય. તો આ સ્વામિનારાયણ આ તે એટલે મગજમાં ગૂંચ ચાલતી જ હતી કે આ ખબર નથી પડતી. પણ આ રીતે સ્વામિનારાયણ થઈ હતી. પણ કોલેજમાં ભણો ને તો બધા, અને ઘણાને જોયા હતા કે ગુરુ હોય અને કેવી રીતના સેવા કરે. એટલે મનમાં ઝંખનાઈ ખરી કે હું બી આવી રીતે કંઈક ભક્તિ કરું. કારણ ભક્તિની સૂઝ નથી, મૂર્તિમાં ભગવાન હોય એટલી જ આપણને ખબર હોય. પણ પપ્પાની પ્રાર્થના અને મમ્મી પપ્પાની, અને એ જ મારા ગુરુ, મારા ફાધર હતા વર્ષો સુધી. એટલે એમને જેવા ગુરુ મળે, કારણ કે હું ઓબ્ઝર્વ કરું પપ્પાને, પૂછું તો ગમે તે થાય તો એમાંથી પપ્પા જ ગાઈડ કરતા. તો પપ્પા બોલે કશું નહીં, કે એવું કોઈ દિવસ કહ્યું નથી કે તું આ જગ્યાએ જજે કે કશું. પણ સાહેબ દાદા કે એમને પહેલાં તો સંત ભાઈ તરીકે જ ઓળખતી. પપ્પાના સ્ટુડન્ટ એટલે શાંતિ દાદા, સાહેબ દાદા, અશ્વિન દાદા, બધાને એમ થાય કે પપ્પાના સ્ટુડન્ટ છે એટલે ભાઈ બનાવી દીધા. પણ સાહેબે પ્રીતિ કરી કે ધીમે ધીમે નાનપણથી મોટી થઈ. પપ્પા જોડે આવ્યા, મારી કોલેજમાં ભણી તો પાછા એમાં બી મારી જોડે જતા. બધા સારા પ્રસંગમાં બધે મળ્યા. અહીંયા આવી તો બી પહેલાં જ 6 મહિનામાં આવી ગયા. પણ ત્યારે સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ છું એટલે સત્સંગ શીખવાડ્યો. બાકી ભગવાન તો હજી ખબર નથી કે આ એક જ ભગવાન કોણ છે. આમ પછી 10 વર્ષ થયા હશે ને ફરી પાછા આવ્યા. 74માં આવ્યા હતા, પછી 84માં. ત્યાં સુધી તો ચાલ્યું બધું. અને મગજમાં થયું કે આ કંઈક સ્વામી દાદાબા હતા એટલે સ્વામિનારાયણની સૂઝ પાડીને પછી તો એ હજી ભગવાનની બધી જ મૂર્તિ મંદિરમાં હોય. એટલે શોધવા કે ના કશું ખબર નથી. પણ શાંતિ દાદા પહેલી વખત સાહેબ દાદા અને શાંતિ દાદા, પછી દાદાબા આવ્યા, પછી આવ્યા ત્યારે શાંતિ દાદાને પૂછ્યું કે આપણો જન્મ નેક્સ્ટ ક્યારે શેમાં થશે કોને ખબર. એવી વાતો કરતી તેમની જોડે કે કંઈ શું હશે. તો શાંતિ દાદા કીધું બેન હવે કશું જ નહીં, આપણે વ્રત તપ બધું કર્યું, હવે આપણને મળી ગયા. તો એ શું જ નથી કે આપણને જે શું મળ્યું છે. પણ એમને મને કહ્યું ત્યાંથી શાંતિ થઈ ગઈ હતી કે બસ હવે ભગવાન. પણ મને કાયમ પેલા યોગી બાપાનો પ્રસંગ મેં તમને પહેલાં જ કહ્યું છે એવું ખબર કે ભગવા કપડાં પહેર્યા હોય તો ના જવાય. પણ જેવી રીતે બાપાએ એમની જ કૃપા, સાહેબ દાદાની પ્રાર્થનાથી બાપાના દર્શન કરાવ્યા એમણે. બાપાએ આવ્યા પછી સંકલ્પ કર્યા, બધા પૂરા કર્યા કે ડૉક્ટર થવું છે અમેરિકા જેવું બધું. પણ અહીં પછી આવ્યા પછી પણ સાહેબ પોતે પોતાની જાતે કોઈ દિવસ એમની ઓળખાણ નથી કરી. પણ પપ્પાજીને મારા જીવનમાં જો ગુરુવારે પરમ પપ્પાજીને લાવ્યા. કારણ કે મારા ફાધર આવ્યા અહીંયા એમની સાહેબની જ પ્રાર્થનાથી પપ્પા મમ્મીને અહીં મોકલ્યા અને એમને પોખોનોમાં રાખ્યા. અને પછી એમને સાહેબ દાદાના ગુરુવારે પપ્પાજીના દર્શન કર્યા. અને એ બી ગુરુ એવા હતા કે આપણે ત્યાં પહેલી વખત સભા કરવાની હતી તો શિકાગોમાં જેવી રીતે આ વખતે કર્યું છે કે બીમાર થયા અને શાંતિદાદા મોકલ્યા, એવી રીતે આપણે ત્યાં પહેલી સભા કરી. ત્યારે ગુરુ બધા જ પહેલી જ વખત આવવાના હતા સંતો, આપણે બહુ ઓળખાણ નથી. તો પપ્પુરામ પછી પપ્પાજીએ બીમારી ગ્રહણ કરી અને સાહેબ દાદાને આપણે ત્યાં મોકલ્યા. આવ્યા ત્યારે જ ખબર પડી કે સાહેબ દાદા આવ્યા છે. પણ આજે ખબર પડે છે કે આવી રીતે જ એમની ઓળખાણ કરવા સાહેબ દાદાની, સાહેબ દાદામાં એટલે ઓળખાણ કરાવી ત્યારથી પછી સાહેબ દાદામાં આપણને થોડી થયું કે આ કંઈક છે સંત જે શોધતા થયા. હજી ગુરુ તો ખબર નથી પડતી. પણ અહીંયા પપ્પા મમ્મીને લાવ્યા એટલે પ્રેમ થયો અને આવતી જતી કરી. એટલે પછી આ સત્સંગ થોડો ખબર પડી કે આ સત્સંગ શું છે
અને આ બધા ભાઈઓ સાથે પ્રેમ થયો. એ પ્રીતિ તો એ નહીં, પણ ભાઈ તરીકેનો પ્રેમ થયો હતો. એટલે સાહેબ દાદા આવે ને ખૂબ લાભ તો બહુ આપ્યો, શાંતિ દાદા બી બહુ આપ્યો, પણ હજી મગજમાં ખબર નથી કે ગુરુ કોણ છે અને શું છે. પણ પપ્પાએ કોઈ દિવસ કહ્યું નથી, પણ એમના વર્તનથી એમના ગુરુ શાંતિ દાદા, એટલે મારા ગુરુ મેં શાંતિ દાદાને અપનાવી દીધા. અને ખરેખર પહેલી વખત મળી ત્યારે, અત્યારે જોઉં છું ત્યારે ખૂબ રડવું આવ્યું હતું પ્લેનમાં જતા એમને છોડીને. ત્યારે તો હા, ત્યારે કંઈક થયું હતું, કંઈક મારામાં એ કંઈક કર્યું હતું એમણે. એ ત્યારથી શાંતિભાઈ જે બી કે મને મનાઈ જાય, બીજા કોઈ કે તો મનાય નહીં, પણ શાંતિ દાદા કશું બી કે એટલે મને મગજમાં ફિટ થઈ જાય કે એટલે મને ખબર પડી કે મારા ગુરુ છે. પણ એ અત્યારની તારીખે મારી જોડે એમની જોડે વાત ના કરું, પણ મને સૂઝ આપી દે છે. એટલે મારું બુદ્ધિનું અંગ છે એ મેં જ કહ્યું છે, એટલે હું મારી બુદ્ધિ ચાલ્યા કરે છે હજી તો. પણ એમાં થયું શું કે હું ગુરુ શોધતી હતી, ભગવાન શોધતી હતી, એમને મને ખબર કે મૂર્તિમાં ભગવાન છે એટલી જ ખબર હતી હું જ્યારે અહીંયા આવીને ત્યારે. અને જ્યારે 60મી બર્થડે સાહેબ દાદાને ઉજવીને ત્યાર પહેલાં કે કલકત્તા ગયા હતા મારી બહેનને, ત્યાં બધી મૂર્તિઓ પધરાઈ બધી કાઢીને. ત્યારે મેં તો ના ગુરુ ભગવાન બધા એક નહીં, પણ આ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે પછી શાંતિદાએ આપણે ત્યાં બધી મૂર્તિ કાઢીને, વાસુભાઈ હતા આપણી જોડે, તો બધી મૂર્તિ કાઢીને ધામધામી મુક્ત અને બે જ. એટલે હજી હું ઘણા ત્યાં જો બહુ મૂર્તિઓ હોય છે, એટલે પણ કે આપણે જો આપણી સાધના કરવી તો એક જ હોય કે એક જ ભગવાન, એમાં ભરો તો પછી તમારી પ્રગતિ થાય. અને એ રીતે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી. એટલે મને ત્યારે કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે. પણ એનાથી આગળ પછી શું કર્યું એમણે કે ભગવાન તો સ્વામિનારાયણ છે જ, પણ પછી કે શાંતિદાદાએ શીખવાડ્યું કે એ ભગવાન એ મૂર્તિ સ્થાવર છે ને પછી આપણા પર. એ બધી સૂઝ મને તો કશી જ ખબર નથી, એમણે જ આપી કે સંતમાં બી ભગવાન હોય છે. અને એ રીતે સાહેબમાં ભગવાન છે એમની પાકી નિષ્ઠા મને એમણે જ કરાવી. અને આ વર્ષે વધારે જોઉં તો મને સેકન્ડ ખબર પડે છે કે સાહેબ દાદામાં તો છે જ ભગવાન, પણ હવે શાંતિદાદા અશ્વિન દાદામાં હવે ભગવાન છે એ પાકું કરાવે છે. અને આ પ્રસંગ જ્યારથી શાંતિ દાદા આવ્યા ત્યારથી જ આ પ્રસંગ યાદ રહે છે કે પપ્પાજીએ 2 વાળી ગ્રહણ કરીને સાહેબ દાદાની ઓળખાણ કરાવી હતી. એ જ સાહેબ દાદા મને અત્યારે પાક્કું કરાવે છે કે એ ભગવાન એ તત્વ. અને આ વખતે સુરતમાં બી કહ્યું હતું કે તત્વને ઓળખો, અને એ તત્વ એમનામાં છે એ મને પાક્કું કરાવે છે. અને હું એ રીતે ટ્રાય કરું છું, પણ હજી પાક્કું તો નથી જ થયું. પણ આ બધા આવ્યા સંતો ભાઈઓ, બધાને બહુ માનતી કે બહુ મોટા છે એવું તો મનાઈ ગયું. પણ હવે ભક્તો પણ બધા મારાથી આ બધાને સાંભળું ત્યાં થાય કે હું તો કંઈ જ નથી, અહીંયા આવીને શું કરવું બી છે ખબર નથી, પણ એ બધા બહુ જ મોટા છે એ મનાઈ ગયું. એટલે હવે આપણે કંઈ નથી, એ ત્યાં સુધી મગજમાં હતું કે આપણે કંઈક છે કાઢવા માંડ્યું છે એવું લાગે છે કે અહંકાર હતો જે, એટલે સ્વભાવનું પરિવર્તન કરાવે છે. અને પોકોના આવ્યા પછી દીદીને પહેલાં મને આપેલા, એટલે પ્રેમ થયો હતો, એટલે એમની જોડે ભગવાનની વાતો કરતા હતા. અને પછી હું શોધું કે આ ભગવાન શું છે કે ના સમજવું, કારણ કે પછી જ્ઞાન જોઈતું હતું કે વચનામૃત સ્વામીની વાતોમાં શું છે. તો અમે એક વખત મિસ્ટર અલને ત્યાં જતા હતા, તો સાહેબ દાદા, બેરિસ્ટર દાદા જયેશભાઈ, હું અને પ્રેરણાબેન હતા. તો કહે છે કે સુનીતાબેનની સેવા છે અને પ્રેરણાબેન તમારા લીડર છે. એ વાક્ય અત્યારે મેં સાહેબને પ્રીતિ ખબર નથી શું છે, પણ સાહેબની આજ્ઞા બધી પાડે એવા ટ્રાય કરું, પણ આવા શબ્દો મગજમાં ગૂંચ્યા જ કરે. એટલે મને થયું કે હજી એ મગજમાં છે જ કે આવું છે. પણ સેવા તો મારું અંગ હતું, એટલે સુનીતાબેન જોડે તો સરસ રીતે સેવામાં લાગી ગઈ. એ સેવા મને સમજણ પડી ગઈ. પણ હા, પ્રેરણાબેન લીડર છે ખબર નથી મને. પણ સાહેબ દાદા વર્ષો એમની જોડે મને આજ્ઞા કરે કે તું વાતો કરો છો એમની જોડે, વાતો કરો છો. એટલે પછી હું જ્યારે ફોન પર વાતો કરું, અને વાતોમાં કંઈ જ ના હોય, એક જ હોય ભગવાનની વાત અને સાહેબની વાત. પાછું પાક્કું કરે કે તમે વાત કરી. તો એમાં પછી અમારી ગોષ્ઠી વધતી ગઈ, અને સાહેબ દાદાનું એમણે મને સાચું સ્વરૂપ શાંતિ દાદા, અશ્વિન દાદા અને બધા ભાઈઓનું એમણે શીખવાડ્યું કે કોણ છે આ સંતો, કોણ છે સાહેબ દાદા, શાંતિ દાદા અને અશ્વિન દાદા. અને એ રીતે મારો એમની જોડે પ્રીતિ ના કહે પણ જે કહો એ પણ એ વધતો ગયો સંબંધ. એટલે પૂજ્ય ભાવ વધારે વધતો થયો. એટલે જ્ઞાન પણ શાંતિ દાદા અને સાહેબ દાદાએ મને એમના થ્રુ આપ્યું કે જે મને જોઈતું હતું. અને એ પછી ફોન સભા ચાલુ થઈ, એટલે વધારે ને વધારે થયું કે ચલો આ કોણ છે ને. એટલે એ રીતે અમારું પાક્કું થતું ગયું મારું કે જીવનમાં કે શું કરવાનું છે. પણ મારા એમાં એ લોકો આવ્યા એમાંથી હજી
મારાથી જીતુભાઈ કાયમ શાંતિ દાદા સાહેબ દાદાને શું ગમશે એવું જ વર્તે છે કે સાહેબ દાદાને ના ગમે, પણ મારાથી હજી એવું નથી થતું. તો પ્રાર્થના કરું કે હું બી એ રીતે જે પડે જીવતી થઉં કે સાહેબને શું ગમતું છે કે જે આપણે કરવાનું છે કે સાહેબને સેન્ટરમાં રાખીને આપણે જીવવાનું છે તો જીવી શકું. પણ સાહેબ આટલે સુધી લાવ્યા છે તો હું માનું જ છું કે મને ત્યાં સુધી લઈ જ જશે અને આ રીતે શીખવાડશે. અને મારો જે સ્વભાવ છે કે કાઢે છે એ બી ખબર પડે છે. એ ખાસ સંત આવે, સંત જોડે પ્રીતિ થાય તો શું થાય આપણામાં પરિવર્તન, કે આપણામાં પરિવર્તન આવે. તો પહેલાં તો ગુસ્સો તો એ બી ઓછો થતો ગયો છે, પણ કમ્પ્લીટ નથી ગયો. અને પહેલાં નહોતા મળ્યા સંતો ત્યારે ફોન ઉપર બધા જોડે વાતો થતી, તો અત્યારે કહું છું જે ગોષ્ઠી નથી થતી, કોઈના જોવાતું હતું, કોઈના વિશે બોલાતું હતું, દેખાતું બધું જ થતું હતું. એટલે અભાવમાં તો બહુ જ પડ્યા હતા. પણ સાહેબ આવ્યા પછી એમણે ધીમે ધીમે કાઢ્યું. તો કેવી રીતના, તો હવે ફાઇનલી બધું આ સત્સંગ બહેનોને આપ્યું તો એમની જોડે ભગવાન સિવાય કોઈ વાત જ નથી. એટલે અને મેં કહું એમ પ્રેરણાબેન દરરોજ અને દિનેશભાઈ એ બધા હોય એટલે વાત કરે, એના પરથી ખબર પડે કે આમાં નથી પડવાનો ટાઈમ જ નથી આપતો કે બીજા જોડે કોઈ ગોષ્ઠ એવું ખરાબ થાય ને. હવે પડે જાગ્રતતા રખાવે છે કે કંઈ બોલાઈ ગયું હોય તો માફ થઈ જાય, કે ભગવાન માફ કરજે કે આવું કંઈ જોવાઈ ગયું છે, દેખાય છે શાંતિ. હજી મહારાજના ચરણમાં, સાહેબ ચરણમાં શાંતિનારાયણ બધી દેખાય છે, બોલાઈ બી જાય છે. અને હજી બહુ જ કાઢવાનું છે, તો તમે અમારું કાઢજો. અને જે સાહેબ દાદાને સમશુદ્ધભાઈકતાથી આપણે બધું કામ કરવું છે એ કરી શકે. પહેલાં બહારનું દેખાતું હતું, બહારના લોકોનું એ બંધ થયું, એટલે હવે સત્સંગમાં બી દેખાય કોણે આમ કર્યું, કોણે તેમ કર્યું, એ નથી જોવું પણ દેખાઈ જાય છે. તો એ બી કાઢજો. અને સાહેબ દાદાને જે કરવું છે કે જેવી રીતે કરાવું છે એવું એમ અંતરનો રાજીપો મળે એ રીતે સેવા અને ભક્તિ થાય અને બાકીનું જીવન જીવાય એવું પ્રાર્થના કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની. થેન્ક યુ પૂજ્ય રીટાબેન. થેન્ક યુ ફોર શેરિંગ. તમારી જે સ્પિરિચ્યુઅલ જર્ની અમારી સાથે શેર કરી એ બદલ. અને એક વાત ઉમેરું તમારી વાતમાં કે તમે જેવું કહ્યું કે સુનીતાબેનની સેવા, પ્રેરણાબેનની લીડરશિપ અને એવી જ તમારી ભક્તિ. તમે સુરત ભાવે સાહેબના બધા ભક્તોની ફોન પર વાતચીત કરીને અને પ્રાર્થના ધૂન કરીને જે ભક્તિ કરી રહ્યા છો એ બદલ અમે તમારા ઋણી છીએ.